चरणाब्जनखेन्दवे पुष्टिप्रवाहमर्यादास्तारकायेन शोभिताः। नमो भक्तभयाभाव भाविने भक्तिदायिने श्रीमदग्निकुमाराय पारावाराय सत्कृते। षोडश ग्रंथ व्याख्यानमाला अंतर्गत पुष्टि प्रवाह मर्यादा भेद सत्रनो आज बीजो दिवस। सत्रना अध्यक्ष पूज्यपाद गोस्वामी 108 श्री गोपीश कुमार जी महाराज श्रीना श्री चरणों में दंडवत प्रणाम। देश विदेशना जे पण श्रोताओ जे पण माध्यमथी श्रवण करी रह्या होय आप सर्वने पण भगवत स्मरण पुष्टि प्रवाह मर्यादा भेद ग्रंथना 6 श्लोको गई काले आपणे जे प्रेरणा श्री आचार्य चरणे करी ए मुजब श्रवण कर्युं। 7मा श्लोकनो आरंभ आपणे करीए। 7मा श्लोकमां पुष्टि मार्गनो आ मार्गोथी भेद बताववाने माटे श्री आचार्य चरण पुष्टि मार्गीय जीवोनी विलक्षणता निरूपण करी रह्या छे। जीव देह कृतीनां च भिन्नत्वं नित्यता श्रुतेः यथा तद्वत् पुष्टि मार्गे द्वयोरपि निषेधताः। अनुवाद एवो थई शके एनो के जेवी रीते श्रुतिथी जीव देह अने साधनों भिन्नपणुं सिद्ध छे, एवी ज रीते पुष्टि मार्गनुं नित्यत्व पण श्रुति सिद्ध छे। प्रमाण भेदात् भिन्नो हि पुष्टि मार्गो निरूपिताः। प्रवाह मार्ग अने मर्यादा मार्गना निषेधथी अने प्रमाणोना भेदथी पुष्टि मार्गनुं भिन्न रूपे अवश्य निरूपण छे। आ एनो अनुवाद कहीए, भावार्थ कहीए, आ संक्षिप्तमां विचार छे। हवे त्रणेय मार्गना जीव देह अने क्रियाओ आ भिन्न भिन्न छे। एमां ज जीव देह अने क्रियाओ नित्य छे एवो एक अर्थघटन अहींया आगळ लेवामां आव्युं छे। तो आ अर्थनो जरा विचार करीए तो जे श्रोताओ लखता होय एमना माटे मार्गदर्शन एटलुं कही शकું। 4 वस्तु लखवानी आवशे आमां। एक टाइटल आवशे मार्ग, बीजું शीर्षक आवशे जीव, त्रीजું शीर्षक आवशे देह અને ચોથું शीर्षक आवशे એનું નામ છે ક્રિયા। તો પહેલા પ્રવાહ માર્ગીય જીવ એ કેવો એટલે એનો પરિચય આપતા કહ્યું કે અસુર જીવ છે। તેનો દેહ કેવો છે, એની ક્રિયા કેવી છે, તેનો દેહ છે એ ભગવત ભજનને માટે અયોગ્ય છે। તો એને કઈ ક્રિયામાં એની રુચિ હોય છે એટલે પશુ હિંસા કરવાની આવી રીતના જે અધમ કાર્યો હોય એમાં એની રુચિ હોય। તો આવા જે અસુર જીવો છે ન કરવાના કાર્યમાં એની રુચિ હોય એટલે મર્યાદા માર્ગીય જીવ અને પુષ્ટિ જીવથી આ બંને જીવો છે એ મર્યાદા જીવ અને પુષ્ટિ જીવથી ભિન્ન થશે। આ એક વાત થઈ। બીજી વાત, હવે માર્ગમાં મર્યાદા માર્ગીય તો એનો જીવ છે એ દૈવી જીવ છે। એનો દેહ અનુકૂળ શેમાં આવશે
એટલે સમજાવ્યું યજ્ઞયાગ કરવાનો હશે એમાં એનો દેહ અનુકૂળ હશે, અને ક્રિયા કઈ કરશે એટલે અગ્નિહોત્ર વગેરે ક્રિયામાં એની રુચિ હશે. આ બીજી વાત. હવે ત્રીજી વાત, માર્ગમાં પુષ્ટિ માર્ગ. જીવમાં એ જીવ કેવો એટલે કહ્યું કે મર્યાદા માર્ગનો જેમ જીવ દૈવી છે એમ પુષ્ટિ માર્ગનો જીવ પણ દૈવી છે. એનો દેહ કેવો એટલે મર્યાદા માર્ગીયનો દેહ જેમ યજ્ઞયાગમાં અનુકૂળ હોય એમ પુષ્ટિ માર્ગીય જીવનો દેહ છે એ સેવોપયોગી છે. અને એની ક્રિયા કઈ હોય તો જેવી રીતે આસુર જીવ હોય, પ્રવાહી જીવ હોય, એ પશુની હિંસા કરે, મર્યાદા માર્ગીય જીવ હોય અગ્નિહોત્ર કરે, તો આ પુષ્ટિ માર્ગીય જીવ છે એ ભગવત સેવા પરાયણ, આ એની ક્રિયા છે. એટલે ત્રણ વસ્તુ આપણે વિચાર કર્યો. હજી આની પર ટીકાકારોનું મંતવ્ય છે એનું પણ અનુસંધાન લઈ લઈએ એટલે આ વાત એક દ્રઢતાથી સમજાઈ જાય આપણને. આસુરી જીવો, મર્યાદા માર્ગીય જીવો અને ભક્તિ માર્ગીય જીવોને માટે ટીકાકારનો મત શું છે. તો આસુર જીવાનામ દૈત્ય દાનવ પ્રભૃતિનામપી વેદેધિકાર પ્રવૃત્તિ દૃશ્યતે. ભક્તિ માર્ગે તેષામ ગંધોપી ન પ્રત્યુત તદ્વત્સુ દ્વેષ એવ અતો જીવભેદ સ્ફુટાઃ. દૈત્ય દાનવ જેવા આસુરી જીવોમાં પણ વેદમાં અધિકાર અને વેદમાં પ્રવૃત્તિ આ બંને દેખાય છે. પ્રમાણો મળે છે એના આપણા ગ્રંથોમાં. પણ તેમનામાં ભક્તિ માર્ગની ગંધ સુદ્ધા હોતી નથી. એટલે ભક્તિ માર્ગને અને એમના વૈદુષ્યને કોઈ પણ પ્રકારે લેવા દેવા નથી. એટલે આસુરી જીવ હોય, વેદમાં અધિકાર પણ હોય, વેદમાં કદાચ પ્રવૃત્તિ પણ કરતો હોય, પણ એની સાથે સાથે એ ભક્તિમાં પણ પ્રવેશ પામેલો હોય એ જરૂરી નથી. આટલેથી વાત અટકતી હોત તો સારું હતું, પણ આગળ સમજાવ્યું પ્રત્યુત એનાથી વિપરીત. તદ્વત્સુ દ્વેષ એવ, ભક્તિ માર્ગથી તેઓ દ્વેષ કરે છે. અને તેથી જ આસુરી જીવો અને ભક્તિ માર્ગીય જીવો વચ્ચેનું જે અંતર છે, જે ફરક છે એ ખૂબ જ સ્પષ્ટ છે. બીજી વાત, મર્યાદા માર્ગીય જીવો વિશે વિચારીએ તો વેદો સ્ત્રી શુદ્રાદિના અધિકાર શ્રૂયતે. કલયુગ છે, સત્યયુગ જ્યારે હતો ત્યારે સ્ત્રીઓનો વેદોમાં અધિકાર હતો, કારણ સ્ત્રી ધર્મો પર એક પોતાનો કંટ્રોલ હતો. પણ કલયુગ, આખી જ વ્યવસ્થા છિન્ન ભિન્ન થઈ રહી છે, માટે એક મર્યાદા એવી સમજાવી કે સ્ત્રી શુદ્ર વગેરેનો અધિકાર કલયુગમાં એ આપવામાં આવ્યો નથી. કોઈને માટે રાગ દ્વેષ કેવું કંઈ જ નથી. આપણું ધર્મશાસ્ત્ર, આપણા ઋષિમુનિઓ ક્યારેય પણ કોઈના માટે દ્વેષ નથી રાખતા. સાચો દિશા નિર્દેશ કરે કે આ રીતની વસ્તુ સ્થિતિ છે, શું કરવું શું ન કરવું એ આચરણ કરનારે વિચાર કરવાનો. અને ભક્તિ માર્ગીય જીવો, ભક્તો તો બ્રાહ્મણાદિ સાધારણ્યેન સ દૈવ જીવ માત્રસ્ય. બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે વર્ણનો ભેદ હોય અથવા કોઈ પણ દેહ કેમ ન હોય, ભક્તિ માર્ગમાં સમસ્ત દૈવી જીવોનો અધિકાર છે. હવે આ વાક્યનું અનુસંધાન 84-252 વૈષ્ણવના વાર્તા પ્રસંગ છે એની સાથે લેવું હોય તો લઈ શકાય. જેવી રીતે દેવતા, દૈત્ય, મનુષ્ય, યક્ષ, ગંધર્વ કોઈ પણ કેમ ન હોય, ભક્તિ માર્ગ એમના માટે ખુલ્લો છે. અને શ્રીમદ ભાગવતજીનો 7મો સ્કંદ ટીકાકાર એનું અનુસંધાન લે છે કે જે ભગવાનના શ્રીચરણ કમલોનું ભજન કરે છે
એ ભગવાનની સમાન જ કલ્યાણને પ્રાપ્ત કરે છે. તો આ ભગવાનનું ઔદાર્ય છે. ગીતાજીમાં તો 12મો અધ્યાય સ્પષ્ટપણે સમજાવે જ છે કે જેમણે પોતાની મન અને બુદ્ધિ ભગવાનને અર્પણ કરી દીધા છે, એવો જે ભક્ત છે એ ભગવાનને અતિશય પ્રિય છે. આ કોઈ પક્ષપાત નહીં, પણ આ એક વ્યવસ્થા છે. અને ભગવાન ત્યાં સુધી આજ્ઞા કરે છે શ્રીમદ ભગવદ્ ગીતામાં કે ભગવાનની શરણમાં રહીને પાપ યોનિવાળા સ્ત્રી હોય, વૈશ્ય હોય, શુદ્ર હોય, તો એ પણ પરમ ગતિને પ્રાપ્ત કરી શકે છે. ભક્તો સ્નેહ નિબંધન કૃતરેતિ યત્તાયા અભાવાદ દેહવદ કૃતિ ભેદોપી સ્ફુટાહ. ભક્તિ માર્ગમાં ભગવાનથી કેટલો સ્નેહ કરવામાં આવે છે એનું કોઈ પણ પરિમાણ, માપ છે જ નહીં. પછી એની કોઈ સીમા ન હોય કે જે સેવક હોય એ શ્રી ઠાકોરજીને માટે જ્યારે સેવામાં જાય તો કેટલું કરે એની કોઈ સીમા ન હોય. અને ભગવાન જ્યારે પોતાના ભક્તની પર કૃપા કરે તો ભગવાન પણ પોતાની મુઠ્ઠી બાંધેલી ન રાખે, જેટલી કૃપા થઈ શકતી હોય એટલી કૃપા ભગવાન કરે છે. તો સેવક પોતાનો ધર્મ નિભાવે છે અને ભગવાન પોતાનો જે કૃપા નામનો ધર્મ છે એ પણ નિભાવે છે. સેવક સ્નેહ નામની મૂડી લઈને જાય છે અને ભગવાન એને કૃપાથી ખૂબ જ અલંકૃત કરી દેશે, એને હર્યો ભર્યો કરી દેશે. એનું કોઈ પછી માપ નથી, પરિમાણ નથી. જેવી રીતે દેહનો ભેદ સમજાવ્યો એવી જ રીતે એ જીવોની જે કૃતિ છે એમાં પણ જે અંતર છે એ ખૂબ જ સ્પષ્ટ છે. એની પછી શ્લોકમાં પદ લખ્યું છે નિત્યતા શ્રુતે હે. વાક્યનો સમન્વય કોની સાથે કરવો એના માટે ભિન્ન ભિન્ન મંતવ્ય મળે છે. એક અર્થ એવો મળે છે કે જીવ, દેહ અને ક્રિયાઓ નિત્ય છે, એમાં પણ જીવનું નિત્યપણું એ દરેકને સંમત છે. કોઈ એવું નથી કહેતું કે જીવ અનિત્ય છે. એનું નિત્યત્વ એના માટે કોઈને પણ બેમત છે નહીં. તો પ્રશ્ન થાય કે દેહ અને ક્રિયાઓ આ બંનેનું નિત્યપણું કઈ રીતે શક્ય થઈ શકે? એટલે સમાધાન કર્યું કે પ્રવાહી જીવ, આસુરી જીવ અને મર્યાદા જીવ એ પૂર્વજન્મની વાસનાવાળા જ દેહ અને કર્મને લઈને આવે છે. અને એ જ પ્રમાણે નવા દેહમાં કર્મ કરે છે. 3 પ્રકારની વાસના શ્રી આચાર્ય ચરણે સમજાવી છે: અસદવાસના, સદવાસના અને મિશ્ર વાસના. શ્રીમદ ભાગવતની સપ્તાહ તો આપ લોકો અનેક વખત શ્રવણ કરો છો. સપ્તમ સ્કંદનું ભાગવતાર્થ પ્રકરણ વાંચીએ એટલે વાસના શબ્દ આપણને સમજાય. ખૂબ નિમ્ન સ્તરીય આપણે જે અર્થ કરીએ એટલો સીમિત અર્થ નથી, એનાથી આગળ પણ કંઈક વિચારવા જેવું છે. તેમનું સૃષ્ટિ ચાલે ત્યાં સુધીનું નિત્યપણું એ જીવોનું માનેલું છે, અથવા તો પછી લિંગ દેહ સાથે આવે છે તેનું નિત્યપણું માન્યું છે, અને મોક્ષ થાય ત્યાં સુધી. પરંતુ આ મંતવ્ય એનાથી આગળ બીજો પણ વિચાર આપ્યો છે નિત્યતા શ્રુતેની પર. પછી એ બધી શાસ્ત્રની ચર્ચા છે, ટીકાકારો, વિદ્વજ્જનો સમજાવે છે. પણ પુષ્ટિ, મર્યાદા અને પ્રવાહના જીવ, દેહો અને ક્રિયાઓ એ પરસ્પરથી જુદા છે, આ વાત એ નિશ્ચિત છે. એના માટે શ્રુતિના પ્રમાણો પણ આપ્યા છે અને વેદની પ્રમાણિકતાનું વચન. કોઈ પણ વાત આપણને જોઈતી હોય તો શાસ્ત્રનો મત એમાં હોવો જોઈએ, જેને આપણે ત્યાં પ્રમાણ કહેવામાં આવે છે. પ્રમાણના અલગ અલગ પ્રકારો છે અને એમાં ખાસ કરીને જ્યારે શ્રી આચાર્ય ચરણની વાત આવે તો શ્રી મહાપ્રભુજી શબ્દ પ્રમાણ ઉપર જરા વધારે ભાર આપતા હોય
એવું સાહિત્ય વાંચતા કંઈક આપણી સ્વલ્પમતિમાં સમજાય છે કે મહત્વ શેનું? શબ્દ પ્રમાણનું મહત્વ વધારે. અને ત્યાં આગળ ટીકાકારે શ્રીમદ ભાગવતનો શ્લોક સમજાવ્યો છે. શ્રીમદ ભાગવતની વિશેષતા ધર્મને માટે અને વેદની મહત્તાને માટે ધર્મગ્રંથોના અન્ય પાત્રો તો બોલે, પણ સાક્ષાત યમરાજના દૂત એની પ્રશંસા કરે છે, એની ગૌરવગાથાનું ગાન કરે છે. વેદ પ્રણિહિતો ધર્મ યદર્મસ્તદ્વિપર્યયાઃ વેદો નારાયણ સાક્ષાત સ્વયંભૂ રીતિ શુશ્રુમા. વેદ કોણ? એટલે પરિચય કરાવ્યો. વેદ એ સ્વયં નારાયણ છે અને સ્વયંભૂ છે, કોઈના લખેલા નથી. ઘણી વખત ઘણાના મનમાં એવી સમજ હોય છે કે વેદ એ કોઈએ લખેલા છે, પણ વેદ કોઈના લખેલા નથી. લખેલા હોત તો પછી સ્વયંભૂ શબ્દની આવશ્યકતા રહે જ નહીં. તો આ વાક્ય બધા પ્રમાણિત કરે છે કે વેદના વાક્ય એ લૌકિક વાક્ય નથી. આ વાક્ય પ્રમાણિત કરે છે એ મુજબ ક્યારેય પણ વેદને કેવળ એક લૌકિક દ્રષ્ટિથી જોશો નહીં. અને વધારે સ્પષ્ટીકરણ કરતા શ્રી રઘુનાથજી આજ્ઞા કરે છે, ભક્તો સ્નેહ નિબંધન કૃતેર્યત્તાયા અભાવા દેહવત કૃતિભેદોપી સ્ફુટા. આગળ જે પ્રમાણે સમજાવ્યું, ભક્તિ માર્ગમાં ભગવાનથી કેટલો સ્નેહ કરવામાં આવે છે એનું કોઈ પણ પરિમાણ છે જ નહીં. એ જ વાતને ટીકાકારે આના અનુસંધાનમાં લીધી છે. સિદ્ધાંત કેવળ સાંભળીએ નહીં, જીવનમાં ઉતારવા જેવો છે. ઘર પરિવારમાં તો સ્નેહ હોય છે જ, પણ આપણા શ્રી ઠાકોરજીમાં પણ ઉત્તરોત્તર વધારે ને વધારે આપણે સ્નેહ કરીએ એવું કંઈક આપણને આવા વાક્યો જ્યારે વાંચીએ તો વિચાર કરતા આવા સિદ્ધાંતો જાણવા મળે છે. ખૂબ સુંદર વચન છે શ્રી આચાર્ય ચરણના. ધર્મ શેના માટે છે? ધર્મ કેવળ સાંભળવાને માટે નથી, પણ ધર્મ સાંભળ્યા પછી જીવનમાં ઉતારવાને માટે છે. શ્રવણ કરીએ સારું છે, એમાં કોઈ ના નથી, પણ ત્યાં આગળ અટકી નથી જવાનું. શ્રવણ કરી અને ધર્મના વચનોને જેટલા પણ શક્ય હોય, કલિયુગમાં પૂર્ણ રીતે તો કોઈ પાળી શકે એવું છે જ નહીં, અને કદાચ કોઈ કહે તો એ વાત કેટલી સાચી એ પણ વિચાર કરવો પડે. કારણ કે દેશ કાળ સમય ઘણું બધું અસર કરે છે અત્યારના સમયમાં. એની પછી 8મો શ્લોક, ત્રણેય માર્ગોનું સ્વરૂપ. એના માટે સર્ગભેદમ પ્રવક્ષ્યામિ સ્વરૂપાંગ ક્રિયાયુતમ. ત્રણેય માર્ગોનું સ્વરૂપ, અંગ અને ક્રિયા સહિત ઉત્પત્તિના જે ભેદ છે એને સ્પષ્ટ રૂપે શ્રી આચાર્ય ચરણ વર્ણ્ય છે. તો પુષ્ટિ માર્ગે ભગવાન અનુગ્રહેણ પુષ્ટિમાર્ગસ્થમ યથા જ્ઞાપયતિ યથા પ્રેરયતિ તથા સ પ્રવર્તતે. પુષ્ટિ માર્ગમાં ભગવાન પોતાના અનુગ્રહથી પુષ્ટિમાર્ગીય જીવને જેવો બનાવે છે અથવા પ્રેરણા આપે છે, જીવ એ તરફ વળી જાય છે. એટલે જો કોઈ ભક્તિ માર્ગમાં ખૂબ આગળ વધ્યું હોય તો સમજવું કે શ્રી ઠાકોરજીનો કૃપાપાત્ર જીવ છે. અતઃ પુષ્ટિ માર્ગે ભગવાન પ્રમાણમ ભગવદ અનુગ્રહશ્ચ. પુષ્ટિ માર્ગમાં ભગવાન અને એમનો અનુગ્રહ એ જ પ્રમાણરૂપ. ખૂબ સુંદર એક એક શબ્દો લખ્યા છે ટીકાકારોએ. વાંચીએ, વિચારીએ તો આપણને ખ્યાલ આવે. ષોડશ ગ્રંથ ભાષાંતર આપણે વાંચીએ, અનુવાદ વાંચીએ તો જેટલી આપણને સમજણ પડે એની કરતા વધારે સમજણ આ ટીકાકારોના આધાર લઈએ આપણે તો પડે આપણને. પ્રમાણ ભેદની દ્રષ્ટિથી પણ પુષ્ટિમાર્ગ અન્યોથી ભિન્ન છે. આ વાત 8મા શ્લોકના ઉત્તરાર્ધમાં સમજાવી. તો પ્રશ્ન થાય કે પ્રમાણ એટલે શું? વસ્તુ સાધકમ પ્રમાણ
મૃત્યુચ્યતે. વસ્તુ જેનાથી સિદ્ધ થાય એનું નામ પ્રમાણ છે. ગઈકાલે એક પ્રશ્ન આવ્યો હતો, સાધ્ય. તો બે શબ્દ છે. એક શબ્દ છે સાધક, અથવા તો એની જગ્યાએ લેવું હોય તો સાધન પણ લઈ શકાય, અને બીજો એક શબ્દ છે સાધ્ય છે. સાધક હોય, કોઈ સાધનનો આધાર લે અને જે સાધ્ય છે એની ઉપાસના કરે, આરાધના કરે, સેવા કરે, પૂજા કરે, જે પણ જે માર્ગનો હોય. સાધ્ય, સાધક અને સાધન શબ્દ કેવળ પુષ્ટિ માર્ગ માટે છે એવું નથી. તો સાધન કામ શું કરે? વચ્ચેની કડી જોડવાનું કામ જે કરે છે એ સાધન કરે છે. એક બાજુ સાધક છે, બીજી બાજુ સાધ્ય છે. આ બંનેને ભેગા કરવાનું કોઈ કામ કરે એ સાધન કરે છે. તો જે સાધ્ય છે, આપણી ભાષામાં સમજવાને માટે એવું વિચાર કરી શકીએ આપણે કે એક જીવ હોય એ સાધક હોય. કયા માર્ગનો છે એની ચિંતા આપણે નથી કરતા, પણ કોઈ પણ એક જીવ હોય એ સાધક છે. હવે એણે ભગવાનને મેળવવા છે તો એ કોઈ સાધન કરે છે. મર્યાદામાં હશે, જપ તપ પાઠ વગેરે કંઈક પણ કરશે, અને જો ભગવાન એની પર કૃપા કરશે અને અનુગ્રહ રૂપે કદાચ એને દર્શન આપે તો સમજવાનું એક સાધક એટલે એક જીવ, એને સાધન એટલે જપ તપ ઇત્યાદિ કર્યું, તેનાથી સાધ્ય એટલે ભગવાન પ્રસન્ન થયા. પણ પુષ્ટિ માર્ગમાં ભગવાને એક અનુગ્રહ કર્યો છે. ભગવાન વિચાર કરે કે કોઈ પણ પ્રકારનું સાધન પણ ન કરે, જેટલો નિસ્સાધન થઈને મારી પાસે આવશે એટલી મારી કૃપા એની પર વધારે થશે. આ ભગવાનનો એક વિશેષ અનુગ્રહ છે કે જ્યારે ભગવાન કૃપા કરે છે પછી કોઈ પણ પ્રકારના સાધનની અપેક્ષા રાખતા નથી. એ જીવ હોય, એક સાધક હોય, કે પોતાના સાધ્યને, પોતાના ભગવાનને આ રીતે પ્રાપ્ત કરી શકે છે. હવે 9મા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી ત્રયાણામ સર્ગભેદમ આહુહુ, ત્રણેય માર્ગોના સર્ગ, સૃષ્ટિ, એમાં ભેદ શું છે એનું નિરૂપણ કરી રહ્યા છે. જીવ દેહ ક્રિયા સહિતમ ભિન્નમ સર્ગમ પ્રવક્ષ્યામિ ઇતિ અર્થઃ. એટલે જીવ દેહ ક્રિયા સહિત એમના સર્ગની જે ભિન્નતા છે એ 9મા શ્લોકમાં સમજાવે છે. એટલા જ માટે ગઈકાલના વક્તવ્યમાં 4 શબ્દ 5 શબ્દ સૌથી આરંભમાં કયા હતા કે આખો જ ગ્રંથ સમજવામાં આ શબ્દો વારંવાર આવશે. તો ઈચ્છા માત્રેણ મનસ્સા પ્રવાહમ સૃષ્ટવાન હરિઃ વચસા વેદ માર્ગમ હિ પુષ્ટિમ કાયેન નિશ્ચયાઃ. હવે કયો જીવ ક્યાંથી આવ્યો, એનું મૂળ ક્યાં છે? આમ તો બધા જ જે શ્રુતિનો મત છે, ઉપનિષદનો મત છે, એ પ્રમાણે ભગવાનના અંશ છે. એ છતાં પણ કંઈક વિશેષ પ્રકાશ આપણને આ શ્લોક સમજાવે છે. ભગવાનની ઈચ્છા થઈ એટલે મનથી પ્રવાહ માર્ગને, વાણીથી મર્યાદા માર્ગને અને શ્રિયંગથી પુષ્ટિ માર્ગને ઉત્પન્ન કર્યો એવો નિશ્ચય સમજાવ્યો છે. સમજીએ જરા આ વાત. સ્વરૂપ, શરીર અને ક્રિયાના ભેદવાળી 3 પ્રકારની સૃષ્ટિ કઈ રીતે રચી એ વિષયની સ્પષ્ટતા વેદના મંત્રો દ્વારા કરવામાં આવી છે. આ ત્રણેય સર્ગમાં ભેદ અથવા તો અંતર શું છે એનું નિરૂપણ કરી રહ્યા છે. તો પહેલા આજ્ઞા કરી ઈચ્છા માત્રેણ મનસા પ્રવાહમ સૃષ્ટવાન હરિઃ. હરિએ પોતાની સામાન્ય ઈચ્છાથી મનના દ્વારા પ્રવાહ સૃષ્ટિની રચના કરી. હવે સામાન્ય ઈચ્છા એટલે શું એ સમજવાનું.
તો એના માટે ટીકાકારોએ સંદર્ભ લીધો છે શ્રીમદ ભાગવતનો 10મો સ્કંદનો. ષોડશ સ્કંદના ટીકાકારોને જ્યારે જ્યારે શ્લોકોના સિદ્ધાંતોને સિદ્ધ કરવાના હોય છે ત્યારે શ્રીમદ ભાગવત, શ્રીમદ ભગવદ્ ગીતા અને બાકીના જે ગ્રંથો છે એનો પણ આધાર લીધો છે, પુરાણોનો આધાર લીધો છે, ક્યાંક ક્યાંક નીતિશાસ્ત્રનો પણ આધાર મળે છે. તો આમાં 10મા સ્કંદમાં ભગવાનની મથુરા લીલા એનો આનંદ, એનો અનુસંધાન લીધું છે. મલ્લાદી યુદ્ધવત નતુ સ્વયં રંતુમ હરિહિ મનસા પ્રવાહમ સૃષ્ટવાન. જેવી રીતે ભગવાન પધાર્યા છે મથુરામાં, મથુરામાં અનેક પ્રકારની મુશ્કેલી હતી. ભગવાને ત્યાં આગળ મલ્લયુદ્ધ કર્યું. હવે મલ્લયુદ્ધ કર્યું, ભગવાનની ત્યાં આગળ એવી કોઈ ઈચ્છા ન હતી, પ્રાધાન્ય ન હતું કે મારે અહીંયા મલ્લયુદ્ધ કરવું, પણ જે મુખ્ય લીલા કરવાની હતી એની અંતર્ગત આ પણ આવી ગઈ. બસ આને જ અહીંયા આગળ ઈચ્છા માત્રેણ મનસા એનું અનુસંધાન અહીંયા આગળ લેવામાં આવ્યું છે. એ પણ ભગવાનની લીલા છે, પણ એક સામાન્ય કાર્ય તરીકે એ પ્રભુએ લીલા કરેલી છે. તો એવી જ રીતે સામાન્ય ઈચ્છાથી ભગવાને પ્રવાહ સૃષ્ટિ છે એની રચના કરી છે. એનાથી આગળ વચસા વેદ માર્ગમથી, વેદ માર્ગની સૃષ્ટિ ક્યાંથી આવી? તો ભગવાનની વેદવાણીથી વેદ માર્ગની સૃષ્ટિ કરી અને સો કામયત બહુશ્યામ પ્રજાયે ઇતિ શ્રુતેહે વચસા વેદવાણ્યા વેદ માર્ગમ સૃષ્ટવાન. પરમાત્માએ કામના કરી કે એકમાંથી અનેક થવું. આ બધા ઉપનિષદના જે કોટેશન્સ છે એનું ખૂબ મહત્વ છે સિદ્ધાંતોને સિદ્ધ કરવાને માટે. આપણી ભાષામાં આપણે આ વાત સમજીએ. કોઈના મનમાં ઈચ્છા થાય કે મારે રમત રમવી છે. હવે એકલી વ્યક્તિ ક્યારે પણ રમત રમી ન શકે, એની સામે બીજું કોઈ પાત્ર જોઈશે એને. હવે આધુનિક જીવ દલીલ એવી કરે કે ભાઈ આપણે કોમ્પ્યુટરમાં કે આપણા આઈપેડમાં કે આપણા લેપટોપમાં કે આપણા સેલફોનમાં ક્યાંય પણ આપણે રમત રમવી હોય, ગેમ રમવી હોય, તેમાં બીજાની ક્યાં જરૂર છે? પણ આપણે ભલે એકલા હોઈએ, પણ એની સામે કોઈક સોફ્ટવેર તો એવો છે કે જે આપણી સામે રમી રહ્યો છે. આ રમતનું લક્ષણ છે. ભગવાન પણ ઈચ્છા કરે કે મારે લીલા કરવી છે, તો એના માટે એકમાંથી અનેક થયા છે અને વેદવાણીથી વેદ માર્ગની સૃષ્ટિ કરી. વચસા એટલે વેદના વચન. એના દ્વારા યજ્ઞ, યાગ, તપ, દાન, અનુષ્ઠાન, ધ્યાન, જ્ઞાન આ બધાનું પણ સર્જન થયેલું છે. અને પુષ્ટિ સૃષ્ટિને જેની સાથે સંબંધ છે, પુષ્ટિ સૃષ્ટિનું અનુસંધાન પુષ્ટિમ કાયેન નિશ્ચયા. પુષ્ટિ સૃષ્ટિની રચના ભગવાને સાક્ષાત અવ્યવહિત સ્વરૂપ દ્વારા કરાઈ, એટલે કોઈ પણ પ્રકારના સાધન વગર પોતાના મૂળ સ્વરૂપ દ્વારા જ આ પુષ્ટિ સૃષ્ટિ એની રચના ભગવાને કરી છે. તો કાયેન, કાયા શબ્દ આવ્યો ક્યાંથી? ત્રીજો સ્કંદ વાંચો શ્રીમદ ભાગવતનો. ત્રીજા સ્કંદમાં બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિના ક્રમનો આરંભ કર્યો ત્યારે બ્રહ્માજીના અંગમાંથી જ, શ્રીઅંગમાંથી જ એક યુગલની ઉત્પત્તિ થઈ. એક તરફ સ્ત્રી હતી શત્રુપા અને બીજી તરફ મહારાજ મનુ હતા. આ બંનેને માટે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યું કે આ કોણ છે, આ કોણ છે, અને એ બંનેને માટે જે શબ્દો બોલવામાં આવ્યા એનામાંથી શબ્દ મળ્યો છે કાયા. કાયેન સ્વરૂપેણ પુષ્ટિમાર્ગ સ્થાન સૃષ્ટવાન. ભગવાને પોતાના સ્વરૂપ દ્વારા પુષ્ટિજીવોની સૃષ્ટિ ઉત્પન્ન કરી છે. ભગવાનના કરકમલ, ચરણકમલ, વદનકમલ, નયનકમલ વગેરે અંગોનું વિધાન આનંદમાંથી ઉત્પન્ન થયેલ છે, એટલે નિત્ય છે અને અલૌકિક છે.
આપણો દેહ છે પંચમહાભૂતનો છે, પરંતુ શ્રી ઠાકોરજીનું શ્રીઅંગ છે એ તો આનંદ સ્વરૂપ છે. અને જેવી રીતે સ નૈવ રેમે તસ્માદ એકાકી ન રમતે સ દ્વિતીયમૈચ્છદ સહે તાવાન સાક્ષેતિ શ્રુતે હે. તો જ્યારે ઈચ્છા થઈ કે ક્રીડા કરવી છે ત્યારે એકમાંથી અનેક થયા, અને એકમાંથી જેમ જેમ અનેક થયા એ પ્રમાણે ભગવાને આ સૃષ્ટિ કરી છે. પછી એમાં વરાહ પુરાણનો ઉલ્લેખ પણ આપ્યો છે કે શુદ્ધ પુષ્ટિ માર્ગીની સૃષ્ટિ વિધાતાની સૃષ્ટિથી કોઈ ભિન્ન અલગ સૃષ્ટિ છે, આવું વાક્યમાં લખવામાં આવ્યું છે. તો આ શબ્દ આપણને સમજાવ્યા પુષ્ટિમ કાયેન નિશ્ચયા. હવે 10મા શ્લોકમાં ત્રણેય માર્ગોનો ફલની દ્રષ્ટિથી જે ભેદ છે એનું નિરૂપણ કરી રહ્યા છે. મૂલેચ્છાત ફલમ લોકે વેદોક્ત વૈદિકેપી ચ કાયેન તુ ફલમ પુષ્ટો ભિન્નેચ્છાતોપી નૈકતા. પ્રવાહ માર્ગમાં સૃષ્ટિને ચાલુ રાખવાની મૂળ ઈચ્છા હતી કે હોવાથી લૌકિક ફલ થાય છે. મર્યાદા માર્ગમાં વેદમાં કહેલા ફલ પ્રાપ્ત થાય છે, અને પુષ્ટિ માર્ગમાં તો શ્રીઅંગ દ્વારા એટલે શ્રી ઠાકોરજીના સ્વરૂપ દ્વારા ફલ પ્રાપ્ત થાય છે. આવો ભિન્ન ભિન્ન ઈચ્છાઓને લીધે સૃષ્ટિના જુદા જુદા ભેદો છે. હવે આ શ્લોકનો જરાક વિચાર કરીએ આપણે. માર્ગની સૃષ્ટિનો ભેદ બતાવી અને ફલ દ્વારા ભેદ, એમાં ભગવાન કયા રૂપ દ્વારા ફલદાન કરે છે એમાં શબ્દ લખ્યા છે મૂલેચ્છાતઃ. તો મૂળનો અર્થ શું? મૂલમ સૃષ્ટિકારણમ બ્રહ્મ. સૃષ્ટિનું કારણ એ બ્રહ્મ, આ મૂળ શબ્દ સમજાવ્યો. તસ્ય સર્ગાદો અસ્યાનેનૈવમેવં કરિષ્યામિતિચ્છા તત એવ પ્રવાહ સ્થાનામ ફલમ ઇતિ અર્થઃ. એ બ્રહ્મની વિભિન્ન સર્ગો અંતર્ગત આ જીવને હું આ કારણથી આવું ફલ આપું અને આ જીવને આવું ફલ આપું, આ પ્રકારની જે ઈચ્છા છે એને મૂલેચ્છા શબ્દથી સમજાવી છે. એટલે કયા જીવને કયું ફળ આપવું, કર્મનો સિદ્ધાંત તો બરાબર છે, એની આગળ ભગવાનની જે મૂળ ઈચ્છા છે એ પણ એમાં બહુ મહત્વનું એક પરિબળ છે. એની પછી લોકે પ્રવાહાખ્યે, લોકનો અર્થ કર્યો છે પ્રવાહ માર્ગ. આ માર્ગમાં ભગવાન પોતાની મૂળ ઈચ્છા અનુસાર ફલદાન કરે છે. પ્રવાહ માર્ગીઓને બ્રહ્મની મૂળ ઈચ્છા અનુસાર જ ફલની પ્રાપ્તિ થાય છે, આ સિદ્ધાંત સમજાવ્યો. અને પ્રવાહી જીવોને ભગવાને પ્રવાહની સૃષ્ટિ ચલાવવાને માટે પ્રકટ કર્યા છે. એમનું ફલ લૌકિક સુખો, ઐશ્વર્ય, ઉપભોગ, આ બધું સમજાવ્યું છે. અને સાથે સાથે ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાના જે ગઈકાલે શ્લોકનું અનુસંધાન લીધું હતું 16મા અધ્યાયમાં, આસુરીમ યોનિમાપન્ના, એટલે આસુર યોનિને પ્રાપ્ત થયેલા મૂળ મનુષ્ય જન્મ જન્મમાં મને પ્રાપ્ત ન થઈ અને અધમગતિમાં પડે છે, તો પ્રવાહ માર્ગીઓને આવી આસુર યોનિ મળવાનું ફલ એ પ્રાપ્ત થાય છે. બીજો શબ્દ છે વૈદિકે પીછ. વૈદિકે કર્મ માર્ગે વેદોક્તમ સ્વર્ગાપવર્ગા રૂપમતી ફલમ ભવતીત્યર્થઃ. એનું અર્થઘટન એવું થઈ શકે કે કર્મ માર્ગની અંતર્ગત વેદમાં બતાવવામાં આવેલ સ્વર્ગ, મોક્ષ, ફલ એને પ્રાપ્ત થાય છે. તો વૈદિક પદ્ધતિ પ્રમાણે કોઈ યજ્ઞ કરે છે. યજ્ઞ કરવો પણ સરળ નથી. આગળ ઉપર એની ચર્ચા આવશે ત્યારે કંઈક વિચાર કરીશું, જો ઠાકોરજી પ્રેરણા કરશે તો. કલિયુગમાં યજ્ઞ કરવો એ પણ અઘરો છે, પણ કદાચ એ યજ્ઞ કરે, કર્મ વગેરે કરે, તેને ફલ કયું તો કે મોક્ષ વગેરે ફળ છે એ પ્રાપ્ત થાય. તો એ કઈ રીતનો મોક્ષ મળે
એટલે અહીંયા આગળ સમજાવ્યું કે એક સાકરનો ગાંગડો એટલે સાકરનો કોઈ પીસ હોય કે ક્યુબ હોય, એ જેવી રીતે સાકરમાં ભળી જાય એ રીતે એને મોક્ષ કઈ રીતનો મળે, તો એ પણ અક્ષર બ્રહ્મમાં મળી જાય છે. આ રીતનો મોક્ષ એને મળે છે. અને એનાથી આગળ કાય નતું ફલમ પુષ્ટો, પુષ્ટો પુષ્ટિ માર્ગે કાયેન સ્વરૂપેણ ફલમ ભવતી ઇતિ અર્થઃ. પુષ્ટિ માર્ગમાં ભગવત સ્વરૂપ દ્વારા ફલની પ્રાપ્તિ થાય છે. તો પુષ્ટિમાં ભગવાનના શ્રીઅંગની સાક્ષાત સેવામાં પરોવાવું એ અત્યંત મહત્વનું ફળ પ્રાપ્ત થાય છે. આ દેહ છે ત્યાં પણ સેવા કરવાની, અને જ્યારે આ દેહ છોડીને શ્રી ઠાકોરજીના ધામમાં જઈએ તો ત્યાં આગળ પણ આપણે શ્રી ઠાકોરજીની સન્મુખમાં સેવામાં રત રહેવાનું. તનુનવત્વ શબ્દ આપણે વિચાર્યો હતો, ત્યાં પણ આવો કંઈક વિચાર કર્યો હતો. તો ફલ શબ્દ, મનુષ્યનો સ્વભાવ એવો છે કે કંઈ પણ કાર્ય કરવું એટલે મને એનું ફળ મળવું જોઈએ. તો આપણે લૌકિકના ફળનો વિચારીએ છીએ, અને શ્રીમદ ભાગવતમાં ગોપીજનો અને ગોપીજનોના શબ્દોની ઉપર શ્રી આચાર્ય ચરણ કયા ફળને માટે ઈચ્છા રાખવી જોઈએ એ વાત સમજાવે છે. પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોને સમજવાને માટે સંપૂર્ણ શ્રીમદ ભાગવત ઉપયોગી છે જ, પણ એમાં પણ દશમસ્કંદ અને એમાં પણ પંચગીત એ બધા શબ્દોની ખૂબ મહત્તા છે. તો ગોપીજનો ગાન કરે છે, અક્ષન્વતામ ફલમિદમ ન પરમ વિદામઃ. તો ફળ કયું જોઈએ છે ગોપીજનોને? તો અક્ષન્વતામ, અક્ષ શબ્દનો એક અર્થ થાય છે આપણી આંખ. પણ શ્રી આચાર્ય ચરણ કેવળ આટલેથી નથી અટકી જતા. શ્રી આચાર્ય ચરણ એવી આજ્ઞા કરે કે કેવળ આંખ નહીં, પણ આપણી પ્રત્યેક ઇન્દ્રિયો. આંખનું ફળ શું? તો આંખનું ફળ તો ઈક્ષણ, સેવા, એ જ શ્રેષ્ઠ ફળ એને સમજાવ્યું. તો આપણી જેટલી જેટલી ઇન્દ્રિયો છે, જ્યારે આપણે ગદ્ય મંત્ર બોલીએ ત્યારે શ્રી ઠાકોરજીના શ્રીચરણમાં આપણી ઇન્દ્રિયોને સમર્પિત કરીએ, એનું ફળ શું? આપણે પ્રભુની સાથે આપણી ઇન્દ્રિયોને જોડી દઈએ, એ જ પુષ્ટિનું ફળ છે. ભગવાન એવ હિ ફલમ, એ પણ વિચાર કર્યો છે, પણ અહીંયા આગળ જે અર્થઘટન કર્યું છે, તો આવું ફળ કોને પ્રાપ્ત થયું? એના પ્રમાણ આપ્યા માતા યશોદાજી, રોહિણીજી, નંદબાવા, ગ્વાલબાલ, આ બધા જ ને આ ફળ પ્રાપ્ત થયું. તેઓને નિત્ય સેવા અને દર્શનનું સુખ એ પ્રાપ્ત થયું છે. તદુત્તમ, આ જ વાતને માટે પાછો દશમસ્કંદનો શ્લોક સમજાવ્યો છે. ભગવાન જ્યારે પધારે છે વનમાં, ત્યારે ગોપીજનોની સાથે એમના મનના જે મનોરથ છે ભગવાન એને પરિપૂર્ણ કરે છે. ગોપીભિ સ્તોભિતો નૃત્ય ભગવાન બાલવત ક્વચિત. ત્યારે કોઈ ગોપી એવું કહે કે પ્રભુ મારી સામે નૃત્ય કરો, તો જેમના એક એક રોમમાં એક એક બ્રહ્માંડ છે, એ ભગવાન શ્રી કૃષ્ણ ગોપીના મનના મનોરથ પરિપૂર્ણ કરવાને માટે એની સાથે નૃત્ય કરે છે. સમજાવે છે ટીકાકાર શ્રી કલ્યાણરાયજી કે પુષ્ટિમાં અગર કંઈક ફલ છે તો આ ફલ છે. આવા ફલ કરતા વધારે બીજું ઉત્તમ ફલ કયું હોય છે? વિચાર કરો. અન્ય કોઈ પણ માર્ગમાં, સંપ્રદાયમાં આવી રીતનું ફલ એ આપણે વિચારી નહીં શકીએ. તો પુષ્ટિમાં ભગવાન પોતાની ઈચ્છાથી આ રીતનું ફલ આપે છે. બાલ, પૌગણ, કૌમારી લીલા, આવા અનેક પ્રકારના શ્લોકોનું નિરૂપણ કરે છે. હવે 11મો શ્લોક. આચાર્ય ચરણ પુષ્ટિ અને મર્યાદાથી ભિન્ન પ્રવાહી જીવોના વિષયમાં પ્રમાણપૂર્વકમ એટલે પ્રમાણપૂર્વક કહી રહ્યા છે. પ્રવાહી જીવોને ફળ શા માટે ફેર પડે છે એનો પણ ખુલાસો કર્યો છે. તાનહમ વિશતો વાક્યાત ભિન્ના જીવઃ પ્રવાહિણાઃ અત એવેતરો ભિન્નો શાંતો મોક્ષ
પ્રવેશતાઃ. પાછો અહીંયા આગળ શ્રીમદ ભગવદ્ ગીતાજીના 16મા અધ્યાયનું અનુસંધાન લીધું છે. જે મારો દ્વેષ કરે છે એને હું આસુર યોનિમાં નાખું છું. એથી પ્રવાહી જુદા જીવો છે, માટે મર્યાદા અને પુષ્ટિજીવો મોક્ષ અને પ્રવેશવાળા હોવાથી અંતવાળા અને જુદા છે. પાછું આ ત્રણેય જીવોનું ભિન્નત્વ અહીંયા સમજાવ્યું છે. હવે ત્રણેય માર્ગના જીવનમાં સમાનતા શું અને તફાવત શું એની સ્પષ્ટતા અહીંયા આગળ આપણને પાછી મળી શકે છે. હવે ચૈતન્ય ધર્મ એ તો ત્રણેય જીવોમાં એક સમાન છે. જરાક આને આપણી ભાષામાં સમજીએ. વિશ્વમાં લગભગ આજે 800 કરોડનું પોપ્યુલેશન છે. 800 કરોડના પોપ્યુલેશનમાં જેટલા પણ મનુષ્યોનીમાં જન્મેલા જીવો છે એનું મૂળ કન્ટેન્ટ આપણે વિચારીએ તો પંચમહાભૂત દ્વારા એના દેહનું નિર્માણ થયું છે. આપણી ધર્મશાસ્ત્રની દ્રષ્ટિ છે. અને જ્યારે અગ્નિદાહ આપવામાં આવે છે ત્યારે એના પંચમહાભૂતો છે એ ભગવાને બનાવેલા જે પંચમહાભૂતો છે એમાં વિલીન થઈ જાય છે. તો શરીરનું જે તત્વ છે એ તો વિલીન થઈ ગયું, પણ એની અંદર જે તત્વ રહેલા છે એ બધામાં એક સમાન છે કે અલગ અલગ છે એનો વિચાર કરવાનો. હવે એને પણ આપણે આપણી ભાષામાં સમજવું હોય તો એવી રીતે વિચાર કરી શકાય. આજે દુનિયામાં ક્યાંય પણ જઈએ, કોઈ પણ એરપોર્ટ પર જઈએ, ઇમિગ્રેશનમાં જઈએ, એટલે આપણા હાથની આંગળીઓ હોય એ રખાવે, ફિંગરપ્રિન્ટ લે અને આપણી ઓળખ એના દ્વારા કરવામાં આવે છે. આજે રેટિના દ્વારા પણ થાય છે અને આના દ્વારા પણ થાય છે. તો ભગવાને 800 કરોડ મનુષ્યોને બનાવ્યા તો બધાના આ હાથની રેખાઓ એ અલગ અલગ બનાવી. એવી જ રીતે ભગવાને શરીરમાં જે જીવ મૂકેલો છે, પંચમહાભૂતનો દેહ એ રીતે જીવનું જે મૂળ સ્વરૂપ છે એક સમાન હોઈ શકે, પણ એના જે ગુણધર્મો છે એના માટે વિચાર કરવો હોય તો એ કઈ કોટીનો છે એની સમજણ આપણને અહીંયા મળે છે. તો ત્રણેય પ્રકારના જીવોને હવે આગળ બીજો વિભાગ એક કરવામાં આવે છે. બે વિભાગ. એક આસુરી જીવ. ઘણું સાંભળ્યું આપણે એના માટે 2 દિવસમાં. ગીતાજીનો 16મો અધ્યાય મન થાય તો વાંચી લેજો એટલે મળી જશે. અને બીજો દૈવી જીવ છે. હવે આસુરી જીવ એનો સ્વભાવ કેવો છે, એટલે કે એનો સ્વભાવ 3 પ્રકારનો છે. હવે દુનિયામાં કોઈ પણ જીવ હોય એનો પરિચય આસુરી છે કે નહીં, આ 3 પ્રકારનો એનો સ્વભાવ પરથી ખ્યાલ આવી જાય. પહેલી વાત, આસુરી જીવ હોય એ ભગવાનનો દ્વેષ કરે. પોતે તો ભગવાનને ન માને, પણ જે માનતું હોય એને પણ અટકાવી દે. જેવી રીતે શ્રીમદ ભાગવતમાં પ્રમાણ મળે, એક રાજા એવો પણ થયો કે જેણે યજ્ઞયાગ કરાવવાના બંધ કર્યા. ઋષિમુનિઓએ કહ્યું એને કે ભાઈ, યજ્ઞયાગ કરીશું તો દેવતાઓને ભગવાન પ્રસન્ન થશે. એટલે આ રાજાએ જવાબ આપ્યો કે જે દિવસે મારો રાજ્યાભિષેક થયો એ જ દિવસથી મારા શરીરમાં પણ દેવોનું સ્થાપન થયું છે. માટે બીજા કોઈ દેવોને કે ભગવાનને માનવાની જરૂર નથી, મને તૃપ્ત કરો, એમાં બધું આવી. આ આસુરી જીવનું લક્ષણ કે ભગવાનનો દ્વેષ કરે. બીજું પ્રમાણ જોઈતું હોય તો હિરણ્યકશિપુ. સુપાત્ર પુત્ર મળ્યો હતો. પિતાએ નહોતું શીખવાડ્યું, એ છતાં પણ ભગવાનમાં જેનું મન લાગેલું હતું, એ દીકરો જ્યારે આવ્યો અને પૂછ્યું એને કે ક્યાં છે તારો ભગવાન, અને કહ્યું કે બધે જ છે, ત્યારે એને ભગવાનનો દ્વેષ કર્યો અને મારવાને માટે ખડગ સુદ્ધા ઉપાડ્યું. આ આસુરી જીવનો સ્વભાવ છે. એ ભગવાનના મૂળ સ્વરૂપ સાથે પણ દ્વેષ કરે, ભગવાનના અવતારોની સાથે પણ દ્વેષ કરે. હવે એમનો દોષ મટે ક્યારે? તો ભગવાન જ્યારે પધારીને એમનો વધ કરે ત્યારે એમનો દોષ હોય એ નિવૃત્ત થાય છે. અને ક્યારેક બીજો ત્રીજો જન્મ લેવાનો હોય તો એ પણ લેવો પડે છે. આ પહેલી વાત. બીજી વાત,
ભગવાનનો ને ભગવાનના અવતારોનો તો દ્વેષ કરે, પણ ભગવાનની વિભૂતિ હોય એ વિભૂતિઓનો પણ દ્વેષ કરે. તો વિભૂતિ એટલે શું? તો શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતા આ બંનેમાં ભગવાને પોતાની વિભૂતિઓનું વર્ણન કર્યું, અને વર્ણન કરતા કરતા ભગવાને એવું કહી દીધું કે જ્યાં કંઈ પણ વિશેષત્વ દેખાય, ઉદ્ધવજી ત્યાં આગળ વિચારજો કે આ મારી વિભૂતિ છે. વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રની હોય, એ કક્ષા ઉપર પહોંચે છે એટલે બાકીના લોકો એનું તેજ સહન નથી કરી શકતા, અને પછી એનો દ્વેષ કરે. તો વિચારવાનું કે આપણે વ્યક્તિનો દ્વેષ નથી કરતા, પણ આપણે તો ભગવાને એને જે સામર્થ્ય આપ્યું છે એનો દ્વેષ કરીએ છીએ. ઉપનિષદને યાદ રાખવા જેવી છે. મા વિદ્વિષાવહે. જીવનમાં સુખી થવું હોય તો ક્યારેય પણ કોઈનો પણ દ્વેષ કરશો નહીં. આસુરી જીવો કેવા છે? ભગવાનનો પણ દ્વેષ કરે, અને બીજું લક્ષણ ભગવાનની વિભૂતિઓનો પણ દ્વેષ કરે. તો એ મુક્ત થઈ શકે કે નહીં? એટલે કહ્યું કે જે દિવસે ભગવાનની વિભૂતિઓનો દ્વેષ કરવાનું છોડી દે તો પછી એ મુક્ત થઈ શકે. આ બીજું લક્ષણ. અને ત્રીજું લક્ષણ, પહેલા ભગવાનનો દ્વેષ કર્યો, પછી ભગવાનની વિભૂતિઓનો દ્વેષ કર્યો, અને એનાથી પણ આગળ વધીને આસુરી જીવોનું ત્રીજું લક્ષણ શું? એટલે કહ્યું કે જગત માત્ર સાથે એ દ્વેષ કરે છે. હવે જગત માત્ર સાથે જે દ્વેષ કરે એનો મોક્ષ થાય કે ન થાય? તો સમજાવ્યું કે એનો કોઈ પણ પ્રકારે મોક્ષ થતો નથી. જો પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાંથી આવું એકાદ વાક્ય પણ જો જીવનમાં ઉતરી જશે તો આપણું કલ્યાણ થઈ જશે. આપણા ગ્રંથો આપણા ચારિત્રનું નિર્માણ કરે છે, સમજાવે છે તમને ને મને કે જીવન કઈ રીતે જીવવાનું. જો આપણે કોઈના માટે દ્વેષ કરતા હોઈએ તો મનમાં વિચારી લેવાનું કે વૈષ્ણવ થયો છું, અને જો વૈષ્ણવ થઈને કોઈનો દ્વેષ કરું છું તો પછી આસુરી જીવના જે લક્ષણ બતાવ્યા એમાં ને મારામાં તફાવત શું રહેશે? આ ત્રીજા ક્રમાંકના આસુરી જીવો, એમને ભગવાન એવી આજ્ઞા કરે છે કે દ્વેષ કરનાર જીવોને હું નરકમાં નાખું છું. પરંતુ ઇતરો, પુષ્ટિ અને મર્યાદાના જીવો એ તો આસુરી કરતા ભિન્ન છે. અવશિષ્ટા જીવા, બંને વિભાગથી બચેલા જે જીવ છે. તો આવા અત એવેતરો પુષ્ટિમાર્ગીય મર્યાદા માર્ગીય જીવો એભ્યો ભિન્નો. તો ભિન્ન શેને માટે છે? એટલે સમજાવ્યું શાંતો મોક્ષ પ્રવેશતા. આસુરી જીવોની સૃષ્ટિ પરંપરા ચાલુ રહેશે. શાંતો અર્થાત અંતઃ ફલ પર્યવસાનમ તત્સહિત, એટલે અંત સહિત. એટલે પુષ્ટિ માર્ગ અને મર્યાદા માર્ગ છે એ કોઈ પણ પ્રકારના ફળ સુધી લઈ જવા સુધીનું કાર્ય કરે છે, ત્યાં લઈ જવા વાળા માર્ગ છે. હવે કયું ફળ પ્રાપ્ત કરાવે? એટલે શ્લોકમાં શબ્દ છે મોક્ષ પ્રવેશતા. તો મર્યાદા માર્ગીય અને પુષ્ટિ માર્ગીય બંનેને મોક્ષનો જે પ્રકાર છે, મર્યાદા માર્ગીયસ્ય મોક્ષાત, મર્યાદા માર્ગીય જીવોને મોક્ષ પ્રાપ્તિનું પરમ ફળ મળે, અને પુષ્ટિ માર્ગીયસ્ય લીલા પ્રવેશત ઇતિ અર્થ. તો પુષ્ટિ માર્ગીયને કહ્યું લીલા પ્રવેશનું ફળ એ પ્રાપ્ત થાય છે. અને એટલા જ માટે આ બંને માર્ગને શ્રી મહાપ્રભુજીએ શાંત એટલે અંત સહિત, શાંત નહીં શાંત, સ અંત, અંત સહિત સમજાવ્યા છે. હવે આ 11મા શ્લોકનું કન્ક્લુઝન આપણે વિચારવું હોય તો પુષ્ટિ માર્ગે જીવોની સૃષ્ટિ ભગવાને પોતાની સેવાને માટે બનાવી છે એવું અર્થઘટન એક ટીકાકાર સમજાવે છે. 12મા શ્લોકમાં પ્રવેશ કરીએ આપણે. હજી સફર લાંબી છે આપણી, અને ઘડિયાળનું કામ કરે છે.
12મો શ્લોક સમજાવે છે, આચાર્ય ચરણ અતિ ઉત્કૃષ્ટતાની દ્રષ્ટિથી પણ પુષ્ટિ માર્ગીઓનો અન્ય માર્ગોની તુલનામાં જે ભેદ છે એ નિરૂપણ કરી રહ્યા છે. તસ્માદ જીવા પુષ્ટિ માર્ગે ભિન્ના એવન સંશયાઃ ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિર નાન્યથા ભવેત. પુષ્ટિ માર્ગમાં જે જીવો છે એ જુદા પ્રકારના છે. હવે એમાં તો કોઈ સંશય નથી. તો એ સૃષ્ટિ એટલે પુષ્ટિ જીવોની જે સૃષ્ટિ છે એ શેને માટે? તો સમજાવ્યું, ભગવત સ્વરૂપની સેવાને માટે છે. પુષ્ટિ માર્ગીય જીવનું શ્રેષ્ઠત્વ તો સમજાવ્યું, પણ પુષ્ટિ માર્ગમાં આવ્યા તો આ સિદ્ધાંત પણ યાદ રાખવાનો, પુષ્ટિ સૃષ્ટિ શેના માટે? ભગવદ રૂપ સેવાર્થમ. ભગવાનના સ્વરૂપની સેવા, સાક્ષાત સેવા માટે જ ફક્ત સૃષ્ટિનો આવિષ્કાર એ થયો છે. અને આગળ સમજાવ્યું હતું, સેવા હિ સેવક ધર્મ, સેવા એ સેવકનો ધર્મ છે. અને એનો વિચાર પાછો જ્યારે નવરત્નમમાં પણ આવશે કે આગળ જે ગ્રંથો આવશે, ટીકાકારોએ જે મંતવ્ય આપ્યું છે એનું અનુસંધાન એમના શબ્દોમાં આપણે વિચારીશું. યદિ પુષ્ટિ માર્ગીય સર્વોત્કૃષ્ટ ન સ્યુઃ. અગર પુષ્ટિ માર્ગીય સર્વોત્કૃષ્ટ ન હોત તો તદા સાક્ષાત પુરુષોત્તમ સ્વરૂપ સેવાર્થમ તત્સૃષ્ટિર ન ભવેત. તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપની સેવાને માટે એમની સૃષ્ટિ કે બની ન હોત. એટલે કહેવાનું તાત્પર્ય એક જ છે કે આ જે જીવો છે એ જીવો ભગવત સ્વરૂપની સેવાને માટે છે. એટલે સેવા કરવી એ જીવનની અનિવાર્યતા છે એવું આપણે વિચારવું હોય તો આ જે બધી શ્લોકોનું અર્થઘટન આપ્યું છે એના માટેના જે શબ્દો લખેલા છે એનું અનુસંધાન વિચારી શકાય. હવે કઈ યોગ્યતા છે પુષ્ટિ માર્ગીય જીવોમાં કે જે ભગવત સેવામાં એને સહકાર કરે છે? હવે આપણો પરિચય વધારે ને વધારે શ્રી આચાર્ય ચરણ કરાવતા જાય છે. ભગવાને આપણને આ જે શરીર આપ્યું છે એની પવિત્રતા જાળવવાની શેના માટે? કેવળ બાહ્ય પવિત્રતા નહીં, આંતરિક પવિત્રતા પણ કઈ રીતે જાળવવાની ને શેના માટે જાળવવાની, જે આપણે સાધન દીપિકામાં વિચાર કર્યો હતો, બસ એ બધા જ શબ્દોને અહીંયા આગળ જોડી દો એટલે વાત સમજાઈ જશે. સ્વરૂપેણાવતારેણ લિંગેન ચ ગુણેન ચ તારતમ્યમ ન સ્વરૂપે દેહેવા તત્ક્રિયાસ્વા. ભગવાનના સ્વરૂપથી, અવતારથી, ચક્ર વગેરે ચિહ્નથી, ઐશ્વર્ય વગેરે ગુણોથી, જીવોના સ્વરૂપમાં, દેહમાં, ક્રિયા વગેરેમાં ન્યૂનાધિકતા નથી. આ વાત સમજાવે છે. એક એક શબ્દ લઈએ આપણે. પહેલો શબ્દ છે સ્વરૂપેણ. લીલા સૃષ્ટેર ભગવદ રૂપત્વાત સ્વરૂપ સામ્યમ. શુદ્ધ પુષ્ટિ માર્ગે લીલા સૃષ્ટિ ભગવદ રૂપ હોવાથી તેની ભગવત સ્વરૂપની સમાનતા છે. આ ટીકાકારના શબ્દો આ વાત સમજાવે છે. તો ભગવાન વિકાર રહિત, પંચમહાભૂતોના આકાર રહિત અને આનંદના સાકાર સ્વરૂપે આપણે વિચારી શકીએ. તો એવી જ રીતે ભગવાનના જે ભક્તો છે, જે પુષ્ટિ માર્ગીય સેવકો છે, એમની સૃષ્ટિ પણ અલૌકિક માનવામાં આવી છે. એમનો દેહ કેવો? એટલે એમનો દેહ એ દિવ્ય હોય છે. અને દિવ્ય કઈ રીતે? વાર્તા પ્રસંગ વાંચી જુઓ. એમાં બ્રહ્મ સંબંધ લીધા પછીની પરિસ્થિતિ અને પહેલાની પરિસ્થિતિનું અનુસંધાન આપ્યું છે. અને કદાચ વાર્તા પ્રસંગ ન વાંચવા હોય તો શ્રીમદ ભાગવત વાંચો. સ્પષ્ટપણે સમજાવ્યું છે. જ્યારે ભગવાનના પ્રાકટ્યના સમાચાર શ્રવણ કરે છે ગોપીજનો, તો શ્રીમદ ભાગવતમાં શબ્દ લખેલા છે,
ભાષાંતર વાંચે કદાચ એને એવું લાગે કે ગોપીજનો પોતાના દેહને શણગારે છે, પણ શ્રીમદ ભાગવત એવું સમજાવે છે કે ગોપીજનો પોતાના દેહની કરતા પણ પોતાના આત્માને પહેલા શણગારે છે. આત્માનમ ભૂષયાંચક્રો. બસ આટલો તફાવત છે. આ એક વિશેષતા છે પુષ્ટિના જીવની કે જે આત્મા પણ પ્રભુને સમર્પિત કરવાનો છે, તો સર્વપ્રથમ તો મારો આત્મા એને યોગ્ય એવો હોવો જોઈએ, મારો જીવ હોય, મારી ઇન્દ્રિયો હોય, આ પણ એટલી યોગ્યતા હોવી જોઈએ કે ભગવત સેવામાં મારે એને જોડવાની છે. બીજો શબ્દ છે અવતારેણ. યથા ભગવદ અવતારઃ પ્રાદુર્ભાવો ન જીવ વચ્ચન્મ. ભગવાન જ્યારે ભૂતલ પર પધારે તો ભગવાનને માટે આપણે ત્યાં શબ્દ છે પ્રાદુર્ભાવ, બીજા પણ શબ્દ છે આવિર્ભાવ અને તિરોભાવ. તો ભગવાન જ્યારે પધારે છે તો ભગવાનને માટે આવી રીતે પ્રાદુર્ભાવ શબ્દ છે. તથા મુખ્ય ભક્તાનામ અપી અવતાર સામ્યમ. એ રીતે કોઈ ખૂબ અલૌકિક જીવ હોય, ભગવાનનો સેવક હોય અને એમાં પણ મુખ્ય સેવક હોય, તો એના માટે પણ ટીકાકાર એવું સમજાવે છે કે એ પણ શુદ્ધ પુષ્ટિમાર્ગીય જીવ, એ જીવનો પણ અહીંયા જે પ્રાદુર્ભાવ શબ્દ લખ્યો છે એની સાથે અનુસંધાન લીધું છે. ત્રીજો શબ્દ છે લિંગેન. તો સ્વરૂપથી સમાનતા આપે છે ભગવાનની સાથે, અવતારથી આપે છે લિંગેન. અલૌકિકત્વ જ્ઞાપકસ્ય ભગવતા સમમ નૃત્યાદિ સામર્થ્યસ્ય વિદ્યમાનત્વાત ચિન્ન સામ્યમ. અલૌકિકતા બતાવવા વાળા ભગવાનની સાથે નૃત્ય કરવાનું માટે જે સામર્થ્ય આપે છે એ ભગવાન આપે છે. હવે ભગવાન જ્યારે વનમાં પધારે છે ત્યારે ભગવાન પણ નૃત્ય કરે, એમના જે ગ્વાલ બાલ છે એ પણ નૃત્ય કરે. અને એનાથી આગળ વિચાર કરવો હોય તો ગોપીજનોને માટે કરો. અને વાર્તા પ્રસંગમાં કોઈક એક સ્ત્રીને નૃત્ય કરતા જોઈ અને એને શ્રી ઠાકોરજીની સન્મુખમાં નૃત્યને માટે લાવવામાં આવી. હવે ગોપીજનોની એવી ભલે કક્ષા ન હોય, પણ કંઈક ભગવાનનો અનુગ્રહ એની પર પણ થયો, તો લિંગેન શબ્દથી આવું બધું આપણે વિચારી શકાય. અને ગુણાહ સૌંદર્યાદયસ્ત સામ્યમ સ્પષ્ટમેવ. એટલે સૌંદર્ય વગેરે જે ગુણો છે, સૌંદર્યની દ્રષ્ટિ પણ ભગવાનની સમાનતા એ સ્પષ્ટતાથી સમજાવવામાં આવી છે. બે પ્રકારનું સૌંદર્ય છે, એક બાહ્ય સૌંદર્ય છે અને બીજું આંતરિક સૌંદર્ય છે. જો ભગવાને બાહ્ય સૌંદર્ય આપ્યું હોય તો સાથે સાથે આંતરિક સૌંદર્યને ખીલવવું એ પણ એ જીવની જવાબદારી છે. તો હવે કોઈના મનમાં એવો પ્રશ્ન થાય કે ભગવાને આટલું બધું સામ્ય આપી દીધું, તો પછી ભગવાનમાં અને ભગવાનના સેવકમાં તફાવત શું? તો ત્યાં આગળ ટીકાકારે શબ્દ પ્રયોગ કર્યા છે, સ્વસ્ય કાર્યમ રમણમ સ્વસ્ય ભક્તાનામ ચ યાવતા તારતમ્યેન સિદ્ધ્યંતિ. એટલે ભગવાન બધું આપે પણ એક અંતર રાખે છે, અને એ અંતર એ જીવને ભગવાનથી નીચેની કક્ષામાં મૂકે છે. બસ આ જ મર્યાદા આપણે આ જીવન સંભાળવાની છે. ભગવાને કંઈક સામર્થ્ય આપ્યું એટલે પોતાની જાતને ભગવાનની સમાન આપણાથી માનવાની ભૂલ કરાય નહીં. કોઈની પણ સાથે સંબંધ હોય, એક મર્યાદા જો આપણે આપણા સંબંધમાં રાખીએ તો એ સંબંધ સુદૃઢ પણ રહે અને સુદીર્ઘ કાળ સુધી સચવાયેલો પણ રહે. પણ જો મર્યાદા ચૂકીએ આપણે તો એ સંબંધ પૂર્ણ થતા વાર ન લાગે. અલૌકિકમાં તો ઉપયોગી છે જ, પણ સાથે સાથે લૌકિકમાં પણ આ શબ્દો ઉપયોગી છે. તો ભગવાનની કૃપા થાય, જીવને આ બધું જ સામર્થ્ય મળે, તો આ પુષ્ટિ જીવની પર શ્રી ઠાકોરજીની કૃપા છે. ઉત્કર્ષાપકર્ષ
वैचित्रेर विना समग्र रमणा सिद्ध है। अगर रमणમાં કોઈ નાનો કોઈ મોટો ન હોય તો રમણ સંપૂર્ણ રીતથી સંપન્ન ન થઈ શકે। તો પુષ્ટિ સૃષ્ટિને પુષ્ટિ જીવને ભગવાને આપેલી આ બધી ખૂબ અલૌકિક એવી મૂડી છે। હવે ભગવાન પોતાને માટે આવી લીલા સૃષ્ટિના ભક્તોની વચ્ચે કંઈક અંતર રાખે છે। તથાપિ યાવતા કાર્યમ તાવત તસ્ય કરોતિ। જેટલા પ્રમાણમાં કાર્ય કરવું હોય તેટલા પ્રમાણમાં એ જીવમાં ન્યૂનતા એ રાખે છે। હવે લીલા સૃષ્ટિના જીવોનું સ્વરૂપ, દેહ અને ક્રિયાનો ભેદ એનું નિરૂપણ કર્યું। તો ભગવાનની સાથે લીલા સૃષ્ટિના જીવોની તુલના એ પણ સમજાવી। હવે પુષ્ટિ જીવોના જે ભેદ છે 14, 15, 15.5 શ્લોક આ સમજાવે છે। પહેલા આપણે 3 ભેદ સમજ્યા હતા। આસુરી જીવ, મર્યાદા માર્ગીય જીવ અને પુષ્ટિ જીવ। એવી જ રીતે જ્યારે પુષ્ટિ પ્રવાહ મર્યાદાનો વિચાર કર્યો તો પુષ્ટિ જીવ, પ્રવાહી જીવ, મર્યાદા જીવ આ શબ્દોનો પણ વિચાર કર્યો હતો। હવે પુષ્ટિ જીવની ઉપર આવીએ તો પુષ્ટિ જીવના ભેદ કયા કયા છે તેને સમજાવે છે। લગભગ એક વખતમાં યાદ નહીં રહે, એ છતાં પણ ધ્યાન દઈને સાંભળશો તો બીજી વખત ત્રીજી વખત સાંભળતા આ યાદ અવશ્ય રહી જશે। પુષ્ટિમાં પણ બધા જ જીવો એક સમાન નથી, દરેકનો અધિકાર એ અલગ અલગ છે। તે હિ દ્વિધા શુદ્ધ મિશ્ર ભેદાન મિશ્રાસ્ત્રિધા પુનઃ પ્રવાહાદિ વિભેદેન ભગવત કાર્ય સિદ્ધયે પુષ્ટ્યા વિમિશ્રા સર્વજ્ઞઃ પ્રવાહેણ ક્રિયારતાઃ મર્યાદયા ગુણજ્ઞાસ્તે શુદ્ધાઃ પ્રેમણાતિ દુર્લભાઃ। પેલા તો 2 શબ્દ યાદ રાખીએ। પુષ્ટિ જીવ એક શુદ્ધ છે અને બીજા મિશ્ર છે। શુદ્ધની ચર્ચા છેલ્લે કરીએ, પણ જે મિશ્ર છે એના માટેનો વિચાર કરીએ। પણ એની પહેલા કોઈકના મનમાં એવો વિચાર આવે કે ભગવાને આટલા બધા અલગ અલગ પ્રકારના જીવો બનાવવાનું કારણ શું, અને સામાન્ય માણસને શું લેવા દેવા એની સાથે? એ ગમે એટલા પ્રકાર હોય, એ તો પોતાના શરીરમાં જે જીવ બેઠો છે એને પણ નથી જાણતો, તો એને આ બધા પ્રકાર જાણીને શું કરવાનું? અને એના માટે શ્રીમદ ભાગવતનો 4th સ્કંદનો ધર્મ પ્રકરણનું અનુસંધાન આપ્યું છે કે આ સંપૂર્ણ વિશ્વ એ ભગવાનની રમતની સામગ્રી છે અને એના અનુસંધાનમાં આ જીવોના પ્રકાર લેવામાં આવ્યા છે। તો એક પ્રકારના જીવ શુદ્ધ અને બીજા મિશ્ર। હવે જે મિશ્ર છે એમાં પુષ્ટિ મિશ્ર પુષ્ટિ જીવ, પ્રવાહ મિશ્ર પુષ્ટિ જીવ અને મર્યાદા મિશ્ર પુષ્ટિ જીવ, આવા 3 વિભાગ થશે। તો મિશ્ર પુષ્ટિ જીવ એમાં પુષ્ટ્યા વિમિશ્રાઃ સર્વજ્ઞાઃ। હવે પોતે ક્યાં છીએ આ બધા શબ્દો જ્યારે સાંભળીશું એટલે ખબર પડશે કે આપણી કેટેગરી કઈ છે। મિશ્ર પુષ્ટિ જીવોમાંનો પ્રથમ પ્રકાર એટલે જે પુષ્ટિ મિશ્ર પુષ્ટિ જીવો છે તેઓ સર્વજ્ઞ હોય છે। એટલે ભગવાને જ એવો સંકલ્પ કર્યો હોય છે કે આ જીવો મને જાણે અને અનુગ્રહથી ભગવાન એમને સમજાયા હોય એ જીવોને પુષ્ટિ મિશ્ર પુષ્ટિ જીવો એ માનવામાં આવ્યા છે। વિદ્વજ્જનો દેવર્ષિ નારદજી અને પ્રહલાદજી એમની ગણતરી આ કક્ષામાં કરે છે। જ્ઞાન નિષ્ઠા ત્યારે જ પક્વ મનાય કે જ્યારે જ્ઞાની એ સર્વજ્ઞ બને। તો આ પુષ્ટ્યા વિમિશ્રા સર્વજ્ઞાઃ। એની પછી છે પ્રવાહેણ ક્રિયારતાઃ, પ્રવાહ મિશ્રિત પુષ્ટિ જીવો। તો ઉપાસનાની ક્રિયાઓમાં ઓતપ્રોત હોય, ભગવાનને મેળવવાને માટે રાજોપચાર, ત્રિંશોપચાર, પૂજા, અનુષ્ઠાન જે નારદ પંચરાત્રમાં નિરૂપણ કરવામાં આવ્યું છે એ પ્રમાણે કરે એટલે જાણે આપણે કર્મનિષ્ઠ કહીએ છીએ, જેમાં નિમિ રાજા અને શુતદેવ
એમની ગણતરી કરવામાં આવી છે. અને ત્રીજું મર્યાદયા ગુણજ્ઞાસ્ત, મર્યાદા મિશ્રિત પુષ્ટિજીવો ભગવાનના ગુણોના જાણકાર હોય, બ્રહ્મવાદની પદ્ધતિ પ્રમાણે ભગવાનનું ભજન પણ કરે, અને એમાં વિશ્વ પિતામાં એમની ગણતરી કરવામાં આવી છે. હવે એનાથી આગળ જે શુદ્ધ પુષ્ટિજીવો છે, શુદ્ધાહ પ્રેમણાતિ દુર્લભાહ, આ પ્રથમ કક્ષાના છે. એ કેવા હોય છે? એટલે શબ્દ પ્રયોગ કર્યો છે કે પ્રેમથી તરબોળ હોય છે, સેવામાં ખૂબ જ તન્મય હોય છે. પ્રેમણા જીવનમાં ઉતારવા જેવો શબ્દ છે. લૌકિકમાં પણ કામ લાગશે અને અલૌકિકમાં પણ કામ લાગશે. લૌકિકમાં પણ લક્ષણ એવું જ છે, વિશ્વમાં જેટલો પ્રેમ વહેંચશું એટલો જ પ્રેમ એની કરતા કંઈક ગણો અધિક થઈ અને આપણને પ્રાપ્ત થશે. આ પ્રેમનું લક્ષણ છે. અધિકારીને પ્રેમ આપો તો અનેક ગણો પ્રેમ એ પાછો મળશે. અને સેવાના ક્રમમાં તત્વાર્થ દીપ નિબંધ વાંચીએ, ભાગવતાર્થ પ્રકરણ વાંચીએ, એની અંતર્ગત રહેલું છે તે એમાં આપણને અનુસંધાન મળે. તો ભગવાનમાં પ્રેમ કરવો હોય આપણે, તો ભગવાનના માર્ગમાં આગળ વધવામાં જે સહાયક છે એનો પણ વિચાર કરવાનો. આ પ્રેમણા એટલે કેવા? સ્નેહેન શુદ્ધાહ, જેમનામાં વિશુદ્ધ સ્નેહ રહેલો છે, આવા જે જીવો છે એ પ્રેમણા સ્નેહેન શુદ્ધાહ, પ્રેમ વિષયાતિરિક્ત સ્ફૂર્તિ રહિતાહ, એમના જીવનમાં પ્રેમ સિવાય બીજી કોઈ પણ વાત ન હોય. એટલે ભગવાનથી અતિરિક્ત અન્ય કોઈ પણ વસ્તુની સ્ફૂર્તિ એમને થાય જ નહીં. આવા જે જીવ છે એને શ્રી આચાર્ય ચરણ શુદ્ધ પુષ્ટિ માર્ગીય એ કક્ષામાં મૂકે છે. આપણને થાય કે આવા જીવો તો સુલભ હોય ને, અને જો આપણે પોતાની જાતને પોતાના માટે માર્ગ સ્થાપવાના હોય, આપણે તો એમ જ વિચાર કરીએ કે આપણી જેવું ઉત્તમ તો આ વિશ્વમાં બીજું કોઈ છે જ નહીં ને. પણ શ્રી આચાર્ય ચરણ એટલા જ માટે અહીંયા શબ્દ મૂકે છે, તે અતિ દુર્લભા. કેવળ દુર્લભ છે એવું નહીં, પણ આવા જે જીવ છે એ તો ખૂબ જ દુર્લભ છે. શુદ્ધા પ્રેમણાતિ દુર્લભા. અને એ બધાને માટે હવે આગળ વિચાર કરે 16 અને 17મો શ્લોક. એવં સર્ગસ્તુ તેષાં હિ ફલમ તત્ર નિરૂપ્યતે, ભગવાનેવ હિ ફલમ સ યથાવિર્ભવેદ ભુવિ, ગુણ સ્વરૂપ ભેદેન તથા તેષાં ફલમ ભવેત. ત્રણેય પ્રકારના જીવોની સૃષ્ટિનું નિરૂપણ તો આપણે શ્રવણ કર્યું. હવે એમનું ફલ શું છે એ સમજાવે છે. ફલમ તત્ર નિરૂપ્યતે. તો પુષ્ટિ માર્ગનું ફલ, ભગવાન અનેક ગુણ અને સ્વરૂપનો સ્વીકાર કરે તો ગુણોનો અર્થ અહીંયા આગળ લીલા એ પ્રમાણે પણ કરવામાં આવે છે. તો શ્રી ગોવર્ધન લીલા હોય, મૃદભક્ષણ લીલા હોય, નવનીત ચૌર્ય વગેરે જે લીલા હોય, અને એમ જ ગોપીજનોને જ્યારે ભગવાન જુએ ત્યારે પ્રેમથી એમનું ઈક્ષણ નિરીક્ષણ કરે, સંભાષણ કરે, આવા અનેક ગુણો દ્વારા જીવોનો અંગીકાર કરે છે. આમ લીલાઓ અને સ્વરૂપ ચિત્તનો નિરોધ કરનાર ફલ સ્વરૂપ ભગવાન સ્વયં આવિર્ભૂત થાય છે. અને જે ભગવદીયનો જે લીલામાં અને સ્વરૂપમાં ભાવ પ્રકટ થાય તેને તે સ્વરૂપ લીલાઓ દ્વારા આનંદ આપે છે, અને તેને તે જ ભગવાન એ ફલરૂપ બને છે. વિભિન્ન વિભિન્ન જીવો છે, દરેકને એક સરખી લીલામાં અનુરાગ હોય એવું જરૂરી પણ નથી. જે ઠાકોરજીની જે લીલામાં એનો જીવ એ પ્રવણ થઈ જાય, એની ચિત્તની વૃત્તિઓ પ્રવણ થઈ જાય, એના માટે એ શ્રેષ્ઠ છે. ગુણ સ્વરૂપ ભેદેનો.
ગુણ અને સ્વરૂપના ભેદ વડે ભગવાન એને ફલ આપે છે. જે ભક્તોની ધર્મ જ્ઞાન વગેરે ગુણોમાં નિષ્ઠા હોય તેમને ધર્મોથી, અને જેમને આનંદપૂર્ણ ભગવત સ્વરૂપમાં નિષ્ઠા હોય તેમને એ પ્રમાણે દાન આપે છે. ગુણાહાનો એક અર્થ ઐશ્વર્ય વીર્ય વગેરે ગુણો પણ છે. અને સ્વરૂપ એટલે ધર્મી સ્વરૂપ ભગવાન, અને ભુવિનો અર્થ છે અંતઃકરણ, કારણ જેમાં ભાવ ઉત્પન્ન થાય એનું નામ છે અંતઃકરણ. અને ભગવાનમાં જોડાવવું હોય તો ઉત્તમ ભાવ એ પણ એક પ્રભુની પાસે લઈ જનારી અનુકૂળ સામગ્રી છે. તો ભગવાનની પુષ્ટિ લીલા અને મર્યાદા લીલા એ કઈ, બંનેના પ્રકારને પણ કઈ. હવે 3.5 શ્લોકોથી ભક્તિ માર્ગમાં દેખાતા કેટલાક વિરોધોનો પરિહાર, નિરાકરણ, સ્પષ્ટીકરણ ઇત્યાદિ કરવામાં આવ્યું છે. ક્યારેક આપણને એમ દેખાય કે આ તો આટલો ભગવદીય, તો એને ભગવાને આવી રીતનું કષ્ટ કેમ આપ્યું? બસ એનું બધું હવે નિરૂપણ હવે 18, 19, 20, 27મા શ્લોક સુધી આ વાત સમજાવી છે. આસક્તૌ ભગવાનેવ શાપમ દાપયતિ ક્વચિત અહંકારે થવાલોકે તન્માર્ગ સ્થાપનાય. ક્યારેક આપણે જોઈએ છે આ વિશ્વમાં કે પુષ્ટિજીવ કોઈ લૌકિક વિષયમાં આસક્તિ થાય તો કોઈક વખત ભગવાન જ એને શાપ અપાવે છે, અથવા અહંકાર થાય તો પણ કોઈક વખત શાપ અપાવે છે. પરંતુ એ શાપ પ્રદાન પણ શેના માટે થાય છે આ શ્લોક સમજાવે છે. તો એક ભક્તિ માર્ગીયનું અન્ય કોઈક વ્યક્તિ અનિષ્ટ કરી શકે કે નહીં એ વાત પણ વિચારવામાં આવી. હવે શબ્દ વિચારીએ, આસક્તો. શાપનું કારણ શું? તેમાં શાપનું કારણ આપ્યું છે આસક્તિ. તેમાં પ્રમાણ કયું? તો યથા ચિત્રકેતો ભગવત સ્વરૂપને બદલે જ્યારે અન્ય સ્વરૂપમાં આસક્તિ થાય ત્યારે ભગવત સ્વરૂપ સેવામાં સ્નેહ એ શિથિલ થાય છે. તો ધ્યાન રાખવાનું, પુષ્ટિમાર્ગમાં છો તો પછી પુષ્ટિમાર્ગમાં ભગવત સ્વરૂપની સેવા એનું પ્રાધાન્ય, અન્ય સ્વરૂપમાં આસક્તિ થાય તો શું? તો વૃત્રાસુર અને ચિત્રકેતુ આમનો જે પ્રસંગ આપ્યો છે શ્રીમદ ભાગવતનો 6થો સ્કંદ. તો એક સ્વરૂપને બદલે અન્ય સ્વરૂપમાં આસક્તિ થઈ, ભગવત સ્વરૂપ સિવાય સંકર્ષણ સ્વરૂપમાં આસક્તિ થઈ, એનું નિવારણ કઈ રીતે કર્યું? તો કે શાપ આપીને કર્યું. અને બીજું પ્રમાણ આપ્યું છે નલકુબર અને મણિગ્રીવનું. ગંગાજીના જલમાં જઈને ક્રીડા કરી અપ્સરાઓમાં આસક્ત થયા, અને એ દૂર કરવાને માટે ભગવાને પ્રેરણા કરી હશે, અને દેવર્ષિ નારદજી પધાર્યા અને નારદજીએ શાપ આપ્યો. હવે આમ થાય કે શાપ આપ્યો એ સારું ન કર્યું, પણ લાંબા ગાળાનું વિચારીએ તો જો શાપ ન મળ્યો હોત તો વૃક્ષ યોનિમાં રહી અને એમને ભગવાનની પ્રાપ્તિ થઈ શકત ખરી. કારણ કે જે યોનિમાં હતા એમાં તો સ્ત્રી, દ્યુત, આસવ આ બધામાં અટવાયેલા હતા, અપ્સરાઓમાં અટવાયેલા હતા. એમાં તો ભગવાનની પ્રાપ્તિ થઈ શકે એમ હતી જ નહીં. આ તો શાપ મળ્યો એના કારણે વૃક્ષની યોનિ થઈ, તો ભગવાનના દર્શન એમને થઈ શકે. એટલે શાપ એ પણ એમના માટે આશીર્વાદ સમાન જ સિદ્ધ થયો છે. બીજું છે અહંકારે. ચિત્રકેતુને શાપ મળ્યો. વૃત્રાસુર પૂર્વજન્મમાં ચિત્રકેતુ નામના રાજા, અહંકાર આવ્યો. આકાશમાંથી ઉડતા ઉડતા જતા હોય છે, શ્રી મહાદેવજી અને પાર્વતીજીને જુએ છે, ન બોલવાના શબ્દો બોલે છે. અને એ સમયે જે એમણે તિરસ્કાર કર્યો, ભગવાનને સહ્ય નહીં એવો દોષ કર્યો, એટલા માટે એમને શાપ મળ્યો, અને પછી એ શાપના દ્વારા પણ એમને કલ્યાણની પ્રાપ્તિ થઈ.
તો કોઈના મનમાં વિચાર આવે કે ભગવાન કાયમને માટે આવું કરે, એટલે શબ્દ લખ્યો છે ક્વચિત. કાયમને માટે આવું ન કરે, અધિકતર પોતાનું સામર્થ્ય બતાવી કેવળ એનો અહંકાર દૂર કરી દે, એનું અનિષ્ટ ન કરે. અને એનું પર પ્રમાણ આપ્યું છે જેવી રીતે અર્જુનજી પર અનુગ્રહ કર્યો હતો શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના ઉત્તરાર્ધમાં. તો ભગવાન આ બધું શાપ ને બધું શેના માટે અપાવે? તન્માર્ગ સ્થાપનાય. કેવળ ભક્તોને પોતાના કલ્યાણના માર્ગમાં લાવવાને માટે જ આ શાપ ભક્તિ માર્ગ સ્થાપનાય. તન્માર્ગ એટલે ભક્તિ માર્ગ, એનું સ્થાપન કરવાને માટે ભગવાન આવું કરે છે. 19મો શ્લોક. ન તે પાષંડતામ યાન્તિ ન ચ રોગાજુપદ્રવાહ મહાનુભાવા પ્રાયેણ શાસ્ત્રમ શુદ્ધત્વ હેતવે ભગવત તારતમ્યેન તારતમ્યમ ભજન્તિ હિ લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્યાત્તેષુ નાન્યથા વૈષ્ણવત્વમ હિ સહજમ તતોન્યત્ર વિપર્યયાઃ. આ શ્લોકોની સંગતિ એક સાથે છે. કોઈકને થાય કે ભગવાન આવી રીતે શિક્ષા આપે, દંડ કરે, તો એ ભક્તિ માર્ગીય જીવનું પતન થાય કે ન થાય? તેનો ઉત્તર આપ્યો કે એનું પતન ન થાય. ન તે પાષંડતામ યાન્તિ. ભક્તિ માર્ગ વિરુદ્ધ આચરણ ન કરે, શાપ પામીને ન તો પાખંડી થાય છે, એનાથી આગળ નથી તો એમને કોઈ રોગ થતા, કે કોઈ પણ પ્રકારનો એમનો પરાજય પણ નથી. શા માટે? એટલે કયું? મહાન ભાવા પ્રાયણ. સાધારણ જીવો સમાન નથી. તે ભક્તિ માર્ગીયા મહાનુભાવા પ્રહલાદામ વૃષાદય એવ. તેઓ સાધારણ જીવ નથી હોતા, શાપ મળ્યા પછી પણ મહાનુભાવ જ રહે છે. દરેક જીવને એક સમાન દ્રષ્ટિથી જોવાની ભૂલ ન કરશો. જેમનું આદરણીય સ્થાન છે એમને આદર આપો, એ શ્રેયસ્કર છે. ભગવાન અહીંયા સમજાવે છે, આચાર્ય ચરણ આજ્ઞા કરે છે મહાનુભાવા. ઘણું સુંદર અર્થઘટન ગ્રંથોમાં આપેલું છે મહાનુભાવ શબ્દ. શુદ્ધ ભક્તિ માર્ગીય હોય તો તેઓની ખાનદાની એટલે મહાનુભાવપણું એ ક્યારેય પણ ક્ષીણ થતું નથી. સંસ્કારી જીવ કોઈ પણ પરિસ્થિતિમાં આવે એ પોતાના સંસ્કાર ક્યારેય પણ છોડતો નથી. મહાનુભાવ એમનેમ નથી થવાતો. સતત પોતાના જીવનને જે તપાસે રાખે, ચકાસે રાખે અને સતત એમાં કંઈક ને કંઈક ઇમ્પ્રુવમેન્ટ કરે રાખે, આવું લક્ષણ આપણે જ્યારે જોઈએ તો સમજવું કે આ મહાનુભાવ છે. એ કુલીનતા એમની દેખાઈ આવે. એમની વાણી હોય, એમનું વર્તન હોય, એમના આચાર વિચાર હોય, આ બધું જ્યારે આપણે જોઈએ ત્યારે ખબર પડે કે આ વ્યક્તિ નથી, આ વ્યક્તિ વિશેષ છે. સૌજન્ય એમનામાં રહેલું હોય. જેવી રીતે રાજા પરીક્ષિત, ઋષિના દીકરાએ શાપ આપ્યો, પણ જ્યારે જાણ કરવાને માટે આવ્યા, ભારત રાજા હતા, ફાંસીએ ચડાવી દે, પણ એમણે ફાંસીએ ન ચડાવ્યા. પણ પોતે આત્મચિંતન કર્યું કે ક્યાંક મારી જ ભૂલ થઈ લાગે છે, લાવો મારે વિચારવું જોઈએ કે મારો અપરાધ છે, એની મને શું સજા મળે. બસ આ જ મહાનુભાવ પ્રાયણ. બીજાના દોષ જોવા તો બહુ સરળ છે, પણ ક્યારેક પોતે આત્મચિંતન કરીએ તો ખબર પડે કે વૈષ્ણવત્વનું લક્ષણ શું છે. શાસ્ત્રમ શુદ્ધત્વ હેતુવે. ભગવાન શાપ અપાવે છે શેના માટે? તો શાસ્ત્રના દ્વારા એમને શુદ્ધ કરવાને માટે. ભક્તિ માર્ગથી વિરુદ્ધ ધર્મોથી રહિત થઈ કાયા, વાણી, મન દ્વારા ભગવાનમાં તત્પર રહી શકે, બસ આ શુદ્ધત્વ શબ્દ એને સમજાવ્યો છે. અને શુદ્ધત્વનું પ્રયોજક શું છે? એટલે કયું? શાસ્ત્ર છે. અને શાસ્ત્રના અનુસંધાનમાં શ્રુતિ અને સ્મૃતિ
એ બંનેઓ એ તો ભગવાનની આજ્ઞા છે. ભગવત તારતમ્યમાં શાપ આપ્યા પછી એ જીવ શુદ્ધ થાય, ભગવાન એમનો અંગીકાર કરશે, ત્યારે ભગવાનમાં જે જે પ્રકારની ભક્તોની ભાવના હશે એને અનુસરી તેવા તેવા સ્વરૂપે એમનો સ્વીકાર કરશે. સ્વરૂપ ભેદથી, ભજન ભેદથી, ફલભેદ એનું નિરૂપણ કરવામાં આવ્યું. હવે ક્યારેક કોઈકના મનમાં એવો પ્રશ્ન થાય કે આ તો વૈષ્ણવ છે, ભગવાનની આટલી સેવા કરે છે અને વેદોક્ત અને લૌકિક કર્મ પણ કરે છે, તો એના માટેનો નિર્ણય શ્રી આચાર્ય ચરણ સમજાવે છે, લૌકિકત્વમ વૈદિકત્વમ. એ કેવળ અને કેવળ એ કાર્ય પોતાનું ફરજ તો છે જ, એ ફરજ સંપૂર્ણ રીતે નિભાવી રહ્યા છે, આ લોકોને દેખાડવા માટે પણ આ રીતનું કાર્ય કરે છે. લોક સંગ્રહમેવ વેદોક્ત કર્મણી લૌકિક વ્યવહારમ ચ કાપટ્યમ વિદાય બહિકર્મા શક્તિમ દર્શયિત્વા કુર્વન્તિ. કારણ વૈદિક સંસ્કૃતિની સાથે જોડાઈને રહેવાનું છે, એનો પણ અનાદર આપણે કરવાનો નથી. તો એ પણ આપણું કર્તવ્ય છે, પણ એમાં આસક્તિ રાખ્યા વગર, કોઈ પણ પ્રકારના ફલની આશા રાખ્યા વગર આપણું કર્તવ્ય છે એ પ્રમાણે કર્તવ્ય કરતા રહીએ. હવે એવો પ્રશ્ન થાય કે તેમનું મુખ્ય કર્તવ્ય, તો પુષ્ટિમાર્ગીય જીવનું મુખ્ય કર્તવ્ય અથવા તો એનો ધર્મ શું, એટલે સમજાવ્યું. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદના ઘણા સુંદર સુંદર સૂત્રાત્મક શબ્દો છે, એમાંનું એક અહીંયા આગળ વૈષ્ણવત્વમ હિ સહજમ. કેટલા સુંદર નાના નાના આપણને સૂત્રો આપે છે શ્રી આચાર્ય ચરણ. તેમનામાં રહેલ વૈષ્ણવત્વ એ તો જીવનની સાથે જ જોડાયેલું છે. જ્યારે તુચ્છ જીવ હશે એમાં એવી કુલીનતા પણ નહીં જોવા મળે અને આવી રીતની કર્તવ્ય નિષ્ઠા પણ નહીં જોવા મળે. પહેલા માનવ થાવ, પછી વૈષ્ણવ થાવ. વૈષ્ણવત્વ સુધી પહોંચતા પહોંચતા પહેલા એક સારા માનવ થવું પડશે, કે આપણું ધર્મશાસ્ત્ર જે સમજાવે છે કે માનવ કોને કહેવાય. જ્યાં સુધી જીવનમાં સત્યમ દયા તપશૌચમ તિતિક્ષેક્ષા શમોદમાહ અહિંસા બ્રહ્મચર્યંચ ત્યાગ સ્વાધ્યાય આર્જવમ સંતોષ સમુદ્રુક સેવા ગ્રામ્યેહો પરમશનૈઃ નૃણામ વિપર્યયેક્ષા મૌનમાત્મ વિમર્શનમ. જ્યાં સુધી આ બધા ગુણો નહીં આવે, ત્યાં સુધી માનવત્વ જ નહીં આવે, તો માનવતા નહીં આવે, તો વૈષ્ણવત્વ એ તો દુર્લભ છે. શ્રી ગોકુલેશ પ્રભુના 24 વચનામૃતો વાંચો, જરૂરી છે. વૈષ્ણવત્વમ હિ સહજમ. વૈષ્ણવના જીવનમાં વૈષ્ણવત્વ એ તો એના જીવનની સાથે જોડાયેલું છે. ભગવદ ભજનમ સહજમ. ભગવાનનું ભજન એ તો એના જીવનનો જ એક ભાગ છે. અને એ પણ કઈ રીતે, એટલે કયું આદરેણ કર્તવ્યો મુખ્ય ધર્મ. આદરપૂર્વક ભગવત સેવા છે, એ જ એનો મુખ્ય ધર્મ છે. તતો અન્યત્ર વિપર્યયા. બીજા ધર્મોમાં તેઓ તેનાથી વિપર્ય ઊંધું કરે, એટલે નિષ્ઠા એટલી રાખતા નથી. અને આમ પણ જે જેનો દાસ હોય એનું ભજન કરે, આ જ મુખ્ય ધર્મ છે. હવે ભક્તિ માર્ગીઓથી સંબંધિત જે જીવો છે, ભક્તિ માર્ગથી ઉદાસીન જીવોની અને અન્ય જીવોની વ્યવસ્થા 21, 22, 22.5 આ શ્લોકો સમજાવી રહ્યા છે. આ બધા શ્લોકોનું અર્થઘટન એક સાથે કરવામાં આવ્યું છે. સંબંધિનસ્તુ જે જીવઃ પ્રવાહસ્તાસ્તથા પરે ચર્ષણી શબ્દ વાચ્યાસ્તે તે સર્વે સર્વવર્ત્મસુ ક્ષણાત સર્વત્વમાયાંતિ રુચિસ્તેષામ ન કુત્રચિત તેષામ ક્રિયાનુસારેણ સર્વત્ર સકલમ ફલમ. સંબંધિના. આવા જીવોના બે વિભાગ છે. હવે જ્ઞાન કે સેવાની દીક્ષા વિનાના સાધારણ દૈવી જીવો,
એમનો સમાવેશ, એની સ્થિતિ, એનું નિરૂપણ કર્યું. તો આવા જીવોના બે વિભાગ કર્યા. એક, જે જીવો જ્ઞાન અગર સેવા માર્ગમાં પ્રવિષ્ટ નથી થયા, પરંતુ કોઈ ભક્તિ માર્ગીય જીવની સાથે સંકળાયેલા છે, એમની સાથે સંબંધ છે, માટે નામ આપ્યું સંબંધીના. અને પછી શબ્દ છે પ્રવાહસ્તાસ તથા પરે. એક જીવો જ્ઞાન સેવા કર્મની દીક્ષા વગરના છે, એમાં જ ભક્તના સંબંધ વગરના છે, એવા જીવો જે પ્રવાહમાં વિચર્યા કરે, એમના માટે શબ્દ લખ્યો છે અપર. સંબંધી જીવ અને અપર જીવ, આ બંનેને માટે શબ્દ લખ્યા ચર્ષણી શબ્દ વાચ્યાસ્તે. ચર્ષણી શબ્દ છે. ભક્તિ માર્ગીઓથી સંબંધિત જે કોઈ પણ ભક્તિ માર્ગમાં દીક્ષિત થયા નથી, તથા ભક્તિ માર્ગીય સંબંધિના પ્રવાહસ્તા યે ચ અદીક્ષિતા. પ્રવાહી જીવ પણ હોય, દીક્ષિત થયા નથી, ભક્તિ માર્ગીયથી સંબંધિત પણ નથી, એ બધા કેવા? એટલે ચર્ષણી. તો ચર્ષણીનું લક્ષણ શું? સર્વ માર્ગેષુ પરિભ્રમણશીલત્વાત. સોમવારે એક મંદિરમાં જાય, મંગળવારે બીજા મંદિરમાં જાય, 7 દિવસમાં 7 મંદિરે જાય, આ સર્વ માર્ગેષુ પરિભ્રમણશીલત્વાત. ભૂલે ચૂકે આવું કરશો નહીં. વિવેક ધૈર્યાશ્રયમાં આનો વિચાર કરીશું આપણે, શક્ય હશે તો. આ ચર્ષણી જીવ એટલે નિત્ય પરિભ્રમણશીલ છે. કોઈ પણ એક માર્ગમાં એની સ્થિરતા નથી, અને જો સ્થિરતા નહીં હોય તો ધ્યેય સુધી પહોંચી નહીં શકાય. એવાને કયું ફળ મળે? તો તે માર્ગોની ક્રિયાને અનુરૂપ કામિત ફળ એની પ્રાપ્તિ થાય છે. હવે આસુરી જીવોના વિષયમાં પ્રવાહ સ્થાન ઇત્યાદિનું નિરૂપણ 2 શ્લોકથી, 23મા શ્લોકનો ઉત્તરાર્ધ ને 24મો શ્લોક. પ્રવાહ સ્થાન પ્રવક્ષ્યામિ સ્વરૂપાંગ ક્રિયાયુતાન જીવાસ્તે યાસુરા સર્વે પ્રવૃત્તિમ ચેતિ વર્ણિતાઃ તે ચ દ્વિધા પ્રકૃત્યન્તે યજ્ઞ દુર્જ્ઞ વિભેદતાઃ. આસુર જીવો સંગ વિનાના એટલે ભક્ત વગેરેના સંબંધ વિનાના જીવો ક્યાં હોય? તો કેવળ અને કેવળ પ્રવાહમાં તણાયેલા. તેમને અસુર શેને માટે કયા? તો અસુનો અર્થ થાય છે પ્રાણ, અને ર એટલે એનું પોષણ કરે, સતત પોતાના પ્રાણોનું જે પોષણ કરે એનું નામ અસુર. જરૂરી નથી એના માથે શિંગડા હોય, એ બીજા વસ્ત્ર પહેરેલો પણ હોઈ શકે. પોતાનું ઉદર પોષણ કરવામાં જ લાગેલા હોય, અને સંસારના પ્રવાહ સંબંધી સ્વરૂપ દેહ ક્રિયામાં જ તત્પર હોય, ધર્માચરણ કરે નહીં. આ બધા આસુરી જીવો. તેમાંના 2 પ્રકાર છે, એક અજ્ઞ છે, બીજા દુર્જ્ઞ છે. પ્રવૃત્તિમ ચિત્યાદિનોક્તા દુર્જ્ઞ. ભગવાને ઉપર કહેલા એટલે 16મા ગીતાજીના 16મા અધ્યાયમાં 7મા શ્લોકમાં કહેલા વાક્ય પ્રમાણે દુર્જ્ઞ એટલે આસુરી જીવો, અને તાન્યે અનુસરંતી, આવા દુર્જ્ઞ આસુરી જીવોનું જે અનુસરણ કરે એને અજ્ઞ શબ્દથી ઓળખાવ્યા છે. 25 અને 25મો શ્લોક. નનુ અસુરાણામપી ભક્તિ શ્રૂયતે સા કથમ ભવતી. તો આસુરી જીવોને પણ ભક્તિ થાય એવું શક્ય હોઈ શકે ખરું? અજ્ઞ જીવો પુષ્ટિ માર્ગીય જીવ પ્રવાહમાં આવીને પણ તેમની સાથે ભળે નહીં. આસુરી જીવ તેમની સાથે તે કુલમાં જન્મેલા છે, કારણ કે કર્મોથી જ અસુર છે. દુર્જ્ઞ જીવોના લક્ષણ આપ્યા. આગળ આપણે જે ચર્ચા કરી ગીતાજીના 16મા અધ્યાયની 7 થી લઈને 20મો શ્લોક. શાસ્ત્રના સિદ્ધાંતની એમને કઈ ખબર નથી, સારા માર્ગની કોઈ પણ પ્રકારની સૂઝબૂઝ નથી, પ્રસંગ નથી, રાગ દ્વેષ અને મોહમાં મશગુલ છે. આવા લક્ષણ ધરાવતા જે જીવો છે એ દુર્જ્ઞ જીવો છે. એમને પગલે ચાલનારા
આ અજ્ઞ અને દુર્જ્ઞ એમનો પરિચય આપ્યો. પ્રવાહેપી સમાગત્ય. કોઈક વાર ભક્તિ જરાક દેખાઈ જાય, પણ એ ક્ષણિક હોય. અને આવા ભક્તિવાન જીવ પ્રવાહિકી સૃષ્ટિમાં જન્મ કેમ લેતો એનું સમાધાન કર્યું. કર્મણા જાયતે યથાહ. વારંવાર ભગવાનના અપરાધરૂપી કર્મને કારણે આ એમના જીવનનું નિરૂપણ કર્યું. હવે આ જે ગ્રંથ છે, ટીકાકારો અને વિદ્વજ્જનોનો જે અભિપ્રાય છે કે આ ગ્રંથ એ અપૂર્ણ છે. ઇત ઉર્ધ્વમ ગ્રંથ ત્રુટિ, એટલે આની પછીનો જે ગ્રંથ છે એ પ્રાપ્ત થતો નથી, કારણ કે આ ગ્રંથનો ઉપસંહાર એ જોવામાં આવતો નથી. માટે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામનો જે ગ્રંથ છે એનું નિરૂપણ આપણને અહીંયા સુધી મળે છે. શ્રી ઠાકોરજીની કૃપાથી જે પણ પ્રભુએ પ્રેરણા કરી, જેટલું સરળ થઈ શકે એટલું સરળતાથી બોલવાને માટે કંઈક વિનમ્ર પ્રયાસ કર્યો છે. પ્રયાસ કરવો આપણું કાર્ય, આપણું કર્તવ્ય છે. શ્રી આચાર્ય ચરણના શ્રી ચરણોમાં વિનંતી કરીએ કે પ્રભુ, આપની આ ગૂઢ અને દિવ્ય વાણી, અને અમે એક સામાન્ય જીવો છીએ, આપનો અનુગ્રહ થાય તો જ આ બધી વાણી એને અમે જાણી શકીએ. તો શ્રી આચાર્ય ચરણના યુગલ શ્રી ચરણોમાં વિનંતી કરીએ કે પ્રભુ, આ જે શબ્દો છે અમારી પર એટલી કૃપા કરજો કે આ શબ્દો અમારા હૃદયારૂઢ થાય. દિવ્ય ભાવ જેટલો શક્ય હોય એટલો આપણે રાખીએ. આ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ, આ જ ગ્રંથ પર આવતીકાલે આપણને આપણા ક્રમ મુજબ એક વિશેષ વક્તવ્ય શ્રવણ કરવા મળશે. પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ભૂપેશ કુમારજી મહારાજ શ્રી શાસ્ત્રના અભ્યાસુ છે. તો જે શ્રી મહાપ્રભુજીના ગ્રંથો છે, શ્રી આચાર્ય ચરણના ગ્રંથોને આપણે તો આપણી રીતે ટીકાકારોના મતે વિચારીએ, સાથે સાથે શ્રી વલ્લભકુલ પણ આપણને આમના માટે, આ ગ્રંથોને માટે કંઈક આપણને માર્ગદર્શન વધારે મળી શકે એવી જ વિનંતી આપશ્રીના શ્રી ચરણોમાં કરી છે. તો પુનઃ એક વખત શ્રી વલ્લભકુલ, આપશ્રીના યુગલ શ્રી ચરણોમાં દંડવત પ્રણામ. અને સાથે સાથે દેશ વિદેશના જે પણ ભગવદીય શ્રોતાઓ જેમનો અનુરાગ શ્રી આચાર્ય ચરણની વાણીમાં છે, જે સ્થાનમાં, જે માધ્યમ દ્વારા, ફેસબુક હોય, ઝૂમ હોય, યુટ્યુબ હોય, જ્યાંથી પણ આપ લોકો જે પ્રમાણે જોઈ રહ્યા હો, આપ સર્વને પુનઃ એક વખત ભગવત સ્મરણ કરી અને આ વાણીને સુસેવ્ય શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં સમર્પિત કરું છું. આટલું કહી અને વિરામ લઉં છું. અસ્તુ.